Hare Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare. Hare Krishna Krishna. હરે કૃષ્ણ. બધાનું ખૂબ ખૂબ Hare હૃદયપૂર્વક નું સ્વાગત છે ઇસ્કોન મેંગલુરુ શ્રી શ્રી રાધા ગોવિંદ મંદિર કુલાઈ તરફથી. વેલકમ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ દેવ્યાની પ્રભુજી, દંડવત પ્રણામ. માતાજી, ધાર્મી માતાજી, હરિપ્રિયા માતાજી, ધેન ભાવના વાઘેલા માતાજી, એન્ડ શોભના હરે માતાજી, યશોધરા હરે માતાજી, હરે કૃષ્ણ એન્ડ શરદ વ્યાસ હરે પ્રભુ. કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ. પ્રણામ શોભના માતાજી, દેન રેખા માતાજી, હર્ષા પ્રજાપતિ માતાજી, વેલકમ. આપ સૌનું ખૂબ ખૂબ હૃદયપૂર્વકનું સ્વાગત છે ઇસ્કોન બેંગલુરુ શ્રી શ્રી રાધા ગોવિંદ મંદિર કુલાઈ તરફથી ચાલતા શ્રીમદ ભગવદ્ ગીતા ઉપરના લેવલ 2 ના કોર્સની અંદર, જેમાં આજે આપણે છઠ્ઠા અધ્યાય તરફ આગળ વધી રહ્યા છીએ. 5 અધ્યાય આપણે લેવલ 2 માં કમ્પ્લીટ કરી ચૂક્યા છીએ. આજે આપણે છઠ્ઠા અધ્યાય તરફ આગળ વધીશું, પણ અધ્યાયમાં આગળ વધતા પહેલા આપણે ભગવાન શ્રી શ્રી રાધા ગોવિંદજીની ખૂબ ભાવપૂર્વક પ્રેમપૂર્વક પ્રાર્થના કરીએ. વેલકમ મીરા માતાજી, હરે કૃષ્ણ. મુકેશ પ્રભુ, મનોજ પ્રભુ, વેલકમ. બધા જ માતાજીઓ, પ્રભુજીઓ, તમે તમારા ખૂબ બિઝી શેડ્યુલ, આજે રવિવારની સંધ્યા ના સમયે તમે લોકો જોડાયા છો. હું તમારો બધાનો ખૂબ ખૂબ આભારી છું હૃદયપૂર્વક. ચાલો શરૂઆત કરીએ. આપણે પ્રાર્થના કરીશું. ઓમ અજ્ઞાનતિમિરાંધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મિલિतं येन तस्मै श्रीगुरुवे नमः. श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूप कदा मह्यं ददाति स्वपदान्तिकम्. वन्देऽहं श्रीगुरो श्रीयुतापदकमलम् श्रीगुरुन् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगण रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णा चैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगण ललिता श्री विशाखान्वितांश्च. हे कृष्णा करुणा सिंधो दीनबंधो जगत्पते गोपेश गोपिका कांत राधा कांत नमस्तुते. तप्त कांचन गौरांगी श्री राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्येव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. नमो ॐ विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामिनिति नामिने. नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्यादेशतारिणे. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर શ્રીવાસાદિ ગૌર ભક્ત વૃંદ. ચાલો આપણે બધા સાથે મળીને હરે હરે કૃષ્ણ, Krishna, હરે હરે Hare કૃષ્ણ, Krishna, કૃષ્ણ કૃષ્ણ, Krishna હરે Krishna, હરે, Hare હરે Hare, Ram રામ, હરે Ram, રામ, રામ Ram Ram, હરે હરે Hare હરે. હરે હરે. હરે Krishna કૃષ્ણ. Prabhuji, હરે Dandavad કૃષ્ણ પ્રભુજી. Krishna. વેલકમ વેલકમ. હરે લતા માતાજી, હરે કૃષ્ણ હિના પ્રભુ. માતાજી, આશા માતાજી, વિશાલ પ્રભુ, એન્ડ તન્વી માતાજી, વિક્રમ પંડ્યા પ્રભુ, હરે કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ. ગુરુનાથ પ્રભુ, હરે કૃષ્ણ, વિક્રમ પંડ્યા પ્રભુ, વેલકમ. Hare જયેશ Krishna. પ્રભુ, વેલકમ.
હરિ બોલ. હરે હરે કૃષ્ણ કૃષ્ણ. હરે કૃષ્ણ. આપ સૌનું ખૂબ હરે ખૂબ કૃષ્ણ હૃદયપૂર્વકનું પ્રભુજી. સ્વાગત. મિત્ર વિંદા માતાજી વેલકમ. સ્વાગત છે હરે આપ કૃષ્ણ સૌનું. પ્રભુજી, સાદર પ્રણામ. હરે કૃષ્ણ એવરીવન. હરે કૃષ્ણ પ્રભુજી, તમને પ્રણામ. હરે કૃષ્ણ કાજલ માતાજી એન્ડ હરે કૃષ્ણ ટ્વિંકલ પ્રભુજી. માતાજી. હરે હરે કૃષ્ણ. કૃષ્ણ હરે પ્રભુજી. હરિ બોલ. રાજવીર પ્રભુ વેલકમ વેલકમ પ્રભુજી. હવે થોડું ગઈકાલનું રિવિઝન આપણે કરી લઈએ. 2 દિવસ 5મો અધ્યાય અને મોટું મોટું તમે મને સાર આપો 5મા અધ્યાયનું કે તમે 5મા અધ્યાયમાંથી શું સાર ગ્રહણ કર્યો છે. રેઝ યોર હેન્ડ, કમ ઓન. હાથ ઊંચો કરો. થોડુંક તો યાદ હશે ને 2 દિવસમાંથી કઈક તો. 5મા અધ્યાય શું કામ શરૂઆત થયો, 5મા અધ્યાયનો હેતુ શું હતો અને 5મા અધ્યાયમાંથી તમે ટેક અવે શું લીધું? સોનમ માતાજી બોલો બોલો. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. પ્રભુજી, એમાં પ્રભુજી ડેસ્ટિની, આપણી નિયતિ વિશે કીધું હતું. હમ, જેમાં જેમ કે આપણા વિચારો પરથી આપણે કર્મો કરીએ છીએ, પછી એ આદતો બને છે અને એ જ આપણું ચરિત્ર બનાવે છે અને એ જ આપણી જે ડેસ્ટિની છે એ ડિસાઈડ કરે છે. ઓકે, વેરી ગુડ. થેન્ક યુ. એનીબડી એલ્સ વોન્ટ ટુ એડ સમથિંગ? બીજા કોઈ કઈ ઉમેરવું છે ભાઈ? અધ્યાયનું ટાઇટલ શું હતું? લલિત કુમાર વેદ પ્રભુ પ્લીઝ એડ સમથિંગ પ્રભુજી. પછી હરે લતા કૃષ્ણ. માતાજી. યસ. કર્મયોગ કૃષ્ણ ભાવના યુક્ત કર્મ. હમ એટલે પેલા વેલા જ અર્જુનજી પ્રશ્ન કરે છે કે કર્મનો ત્યાગ અને ભક્તિયુક્ત કર્મ છે એ બેમાંથી શ્રેષ્ઠ કયું છે? એટલે ભગવાન એમ કે છે કે ભક્તિયુક્ત કર્મ છે એ શ્રેષ્ઠ છે. અને જેમ નિત્ય સંન્યાસીની વ્યાખ્યા આપી છે કે જે મનુષ્ય છે એ કર્મફળનો તિરસ્કાર નથી કરતો અને કર્મફળની આશા પણ નથી રાખતો, એ છે ઈ નિત્ય સંન્યાસી કહેવાય. પછી 3 પ્રકારના કર્તા વિશે વાત કરી છે. જીવ કર્તા નંબર 1, પ્રકૃતિ કર્તા નંબર 2 અને પરમાત્મા કર્તા નંબર 3. વેરી ને ગુડ. યસ પ્રભુ જીવ પ્લીઝ છે, પ્લીઝ ગો હેડ ગો હેડ. ભૌતિક પ્રકૃતિ છે એના કારણે જ બધું થાય છે. જીવ ઈ જાણે છે કે ભૌતિક પ્રકૃતિના કારણે જ બધા કર્મો થાય છે અને ભગવાન પરમાત્માની મંજૂરીથી બધા કર્મો થાય છે. હરે પરફેક્ટ કૃષ્ણ. પ્રભુજી, પરફેક્ટ. થેન્ક યુ પ્રભુ, થેન્ક યુ. ખૂબ સુંદર પ્રભુ. લતા માતાજી કઈ મુદ્દા બાકી રહી ગયા એડ કરવું છે? હરે કૃષ્ણ પ્રભુજી. હમ નિષ્કામ કર્મયોગ વિશે કહ્યું કે હું ભગવાનનો સેવક છું અને મારી ક્ષમતા પ્રત્યે નિષ્ઠા સમર્પણ સાથે હું સખત મહેનત કરું છું અને એ ઈશ્વરને સમર્પિત કરું છું. ઓકે. અને આપણે કર્તૃત્વની ભાવનાથી બહાર નીકળવું જોઈએ. જે કઈ છે એ ભગવાન કરાવે છે એવું ધ્યાન રાખવું જોઈએ. હરે કૃષ્ણ પ્રભુજી. હરી બોલ. થેન્ક યુ. ટ્વિંકલ માતાજી એડ કરો થોડું. કમન. હરી બોલ. માઇક ચાલુ કરો, માઇક ચાલુ કરો. વિડીયો બંધ કર્યો. હવે માઇક બંધ કર્યું. હવે 2 ચાલુ થયા. બોલો. કૃષ્ણની ઇન્દ્રિય તૃપ્તિ અર્થે શરીર, મન, બુદ્ધિ અને ઇન્દ્રિયો દ્વારા કર્મ કરવા માટેની આપણે જે છે ઈ. વેરી ગુડ. થેન્ક યુ, થેન્ક યુ. કૃષ્ણધામ પ્રભુ ગઈકાલના અધ્યાયનું થોડું એક શબ્દ પ્રભુ, એક વાક્ય. કૃષ્ણધામ પ્રભુ પ્લીઝ. આઈ થિંક પ્રભુજી. યસ યસ પ્લીઝ પ્લીઝ હરે પ્રભુ. કૃષ્ણ પૂછ. યસ પ્રભુ હરે પ્લીઝ. કૃષ્ણ પૂછી. યસ યુ આર ઓડિબલ પ્રભુ. ગઈકાલનો અધ્યાય પ્રભુ 5મો અધ્યાય થોડું કહો 5મા અધ્યાય વિશે. 5 કે ભૂલાઈ ગયું? હા, ભૂલાઈ ગયું છે. હરી બોલ. ઓકે, થેન્ક યુ પ્રભુજી. નો પ્રોબ્લેમ. હરી બોલ. થેન્ક યુ. મીરા માતાજી હરે કૃષ્ણ. મીરા માતાજી. હા પ્રભુજી, હું 2 અધ્યાય પાછળ ચાલુ છું. રેકોર્ડિંગ જોઉં છું. મારે 5મા અધ્યાયનું બાકી છે રેકોર્ડિંગ જોવાનું. બાકી છે. 3જા 4થું 5મું બધું બાકી છે. 2 અધ્યાય થયા ખાલી. હા તો કાલે પૂછું 5મા અધ્યાયનું. ઓકે પ્રભુજી. ઓકે, રેકોર્ડિંગ સાંભળીને કાલ આવો, કાલ પૂછું. ચાલો, હું તમને ખાલી એટલું કહું કે અધ્યાયનું નામ હતું કૃષ્ણ ભાવનાયુક્ત કર્મયોગ. તમને ખાલી સાર આપું. અધ્યાયનું ટાઇટલ હતું બીજી રીતના કહીએ તો કર્મ સંન્યાસ યોગ. બરાબર. સિમ્પલ આપણે કહીએ તો એવું કર્મ કરવામાં આવે કે જેના દ્વારા સંન્યાસીઓને જે ગતિ પ્રાપ્ત થાય એ જ ગતિ બધાને પ્રાપ્ત થાય. એ અધ્યાય 5મો. કર્મ સંન્યાસ યોગ. કે જે કર્મ કરવાથી
સંન્યાસીઓને જે ગતિ પ્રાપ્ત થાય એ વાળો યોગ એટલે કે ભગવાન સાથે જોડાઈ જવું, આ પ્રાપ્ત થઈ જાય ને કહેવાય કર્મ સંન્યાસ યોગ. ઇઝ ઇટ ક્લિયર? કર્મ સંન્યાસ યોગ એટલે ત્રીજો અધ્યાય કર્મયોગ અને ચોથો અધ્યાય દિવ્ય જ્ઞાન, આ બંનેનું કોમ્બિનેશન, સરવાળો, એટલે પાંચમો અધ્યાય કૃષ્ણ ભાવના કર્મયોગ. અને પાંચમા અધ્યાયનો બીજ શ્લોક કયો? બીજ શ્લોક, સેન્ટર શ્લોક, લલિત કુમાર પ્રભુ, બીજ શ્લોક કયો? 5.29 પીસ ફોર્મ્યુલા ભોક્તાનામ યજ્ઞ તપસામ સર્વ લોકમહેશ્વર સુરદયમ સર્વ ભૂતાના જ્ઞાત્વામામ શાંતિ. શાંતિ વૃત્તિ. જો દરેક અધ્યાયના બીજ શ્લોક હોય અને આખો અધ્યાય એના ઇર્દ ગિર્દ હોય, જ્યાં સુધી તમને બીજ શ્લોક ના સમજાય તો આખો અધ્યાય ના સમજાય. તમને એ જ ખબર નથી કે અનંત કોટી બ્રહ્માંડના સ્વામી ભગવાન શ્રી કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ એ એકમાત્ર ભોગતા છે. હવે આ ખબર નથી તો તમે એના માટે કર્મ કેવી રીતના કરશો? તો તમે પાંચમો અધ્યાય કેવી રીતના જીવનમાં એપ્લાય કરશો? સમજ્યા? તો 29મો શ્લોકમાં તમને ખબર પડે કે ભોગતા કૃષ્ણ છે, આપણે નથી. પુરુષ કૃષ્ણ છે, આપણે નથી. આપણે પ્રકૃતિ છે, એટલે આપણને પરા પ્રકૃતિ કીધું છે 7મા અધ્યાયના 5મા શ્લોકમાં. આપણે પુરુષ નથી. પુરુષ એટલે ભોગવનાર. તો ભોગવનાર જે છે ભગવાન છે, આપણે ભોગવી ના શકીએ. બરાબર? આપણે ભોગવવા જઈએ તો જો આ ભૌતિક જગતની અંદર દરેક સુખની પાછળ એક દુઃખ મૂકવામાં આવેલું છે. ઇટ્સ લાઈક અ ટ્રેપ. દરેક સુખની પાછળ તમે વિચાર કરી લો, એની પાછળ એક દુઃખ રાખવામાં આવ્યું છે. તમને બહુ ગુલાબ જાંબુ ભાવતા હોય પણ તમે એક સાથે 10 ગુલાબ જાંબુ ખાઈ જાવ તો એની પાછળ દુઃખ મૂકવામાં આવ્યું છે. દરેક સુખની પાછળ એક દુઃખ મૂકવામાં આવ્યું છે. ઇટ ઇઝ ટ્રેપ. તો આપણા એ ભોગવી નથી શકવાના. ભોગતા માત્ર કૃષ્ણ છે. સર્વ લોક મહેશ્વરમ, અનંત કોટી બ્રહ્માંડની અંદર આવેલા જેટલા પણ લોક છે એ દુર્ગા માતાનું લોક એટલે કે આ બ્રહ્માંડ, શિવજીનું લોક એટલે કૈલાસ, બરાબર, એના ઉપર નારાયણનું લોક એટલે બરાબર વૈકુંઠા, અને એના ઉપર ભગવાનનું ધામ ગોલોક. બ્રહ્મ સંહિતાની અંદર સ્વયં બ્રહ્માજી કહે છે ગોલોક નામની નિજ ધામની તલે ચ તસ્ય દેવી મહેશ હરિધામ સુતે સુતે સુક્રમ આપેલો છે બ્રહ્માજીએ. તો આ બધા જ લોકના એકમાત્ર ઈશ્વર કોણ? કોણ? તમને પૂછું છું. શ્રી કૃષ્ણ. શ્રી કૃષ્ણ, ભગવાન કૃષ્ણ. હવે આ ન ખબર હોય તમે કેવી રીતના પાંચમા અધ્યાયના જીવનમાં ઉતારશો? બરાબર? એટલા માટે પેલા તો બીજ શ્લોક ખબર હોવી જોઈએ. ખબર હોવી જોઈએ ને કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન છે. કુંતી મહારાણીને ખબર હતી એટલે તો જો કુંતી સ્તુતિમાં શું કે છે, કુંતી મહારાણી પેલા શ્લોકમાં શું કે છે? નમસ્યે પુરુષમ ત્વાદ્યમ ઈશ્વરમ પ્રકૃતે પરમ. આવડતો હોય સાથે ગાવ ચાલો. અલક્ષ્યમ સર્વભૂતાનામ અંત બહિરવસ્થિતમ માયા જવનિકાચ્છન્નમ અજ્ઞાન દોક્ષજમ વ્યયમ ન લક્ષ્યસે મૃડદશા નટો નાટ્ય દરો યથા તથા પરમહંસાના મુનિના મમલાત્મનમ ભક્તિ યોગ વિદાનાથ કથમ પશ્યેમહિ સ્ત્રિયઃ કૃષ્ણાય વાસુદેવાય દેવકી નંદનાય ચ નંદ ગોપકુમારાય ગોવિંદાય નમો નમઃ. સ્તુતિ તો બહુ લાંબી છે પણ મારે ખાલી તમને એટલું કહેવાનું છે કે જ્યાં સુધી ભગવાન પૂર્ણ પુરુષોત્તમ કૃષ્ણ અનંત કોટી બ્રહ્માંડના સ્વામી એકમાત્ર અસમોર્ધ્વ, એની સાથે કોઈ સમાન પણ નથી અને એની ઉપર પણ કોઈ નથી. અસમ ઉર્ધ્વ. 7મો અધ્યાયનો 7મો શ્લોક આપણને આ બહુ ક્લિયરલી કહે છે સ્વયં ભગવાન પોતાના શ્રી મુખેથી કે મારી સમાન પણ કોઈ નથી, મારી ઉપર કોઈ નથી. નો બડી. આ ન તમને વિશ્વાસ બેસતો હોય તો તમે પાંચમા અધ્યાયને પ્રેક્ટિકલી જીવનમાં ઉતારી શકતા નથી. નોટ પોસિબલ. તમારે માનવું પડે કે કૃષ્ણ છે સર્વોપરી છે. બરાબર? તો આ આપણે ભણી ગયા
2 દિવસની અંદર. આજનો અધ્યાય જે છઠ્ઠો આપણે શરૂ કરવો છે, અધ્યાયનું નામ છે અષ્ટાંગ યોગ, ધ્યાન યોગ, બરાબર, હઠ યોગ. અલગ અલગ અધ્યાયના નામ છે. અને આ અધ્યાયની અંદર આપણે મેડિટેશન વિશે ચર્ચા કરવાના છીએ, પ્રાણાયામ અને આસન વિશે આપણે ચર્ચા કરવાના છીએ. હવે આપને પ્રશ્ન થાય કે આમ જોવા જઈએ તો અર્જુનના 5મા અધ્યાયમાં એનો જવાબ તો મળી ગયો ને. પેલા અધ્યાયમાં અર્જુને 5 કારણ રજૂ કર્યા, ભગવાને બીજા અધ્યાયમાં એક સાથે પીરસી દીધું, ત્રીજા અધ્યાયમાં ભગવાનને અર્જુને પાછું કહ્યું, પ્રભુ મને ના સમજાણું, તમે બધું એક સાથે મિક્સ આપી દીધું બીજા અધ્યાયમાં, તો તમે મને કહો ને મારે શું કરવાનું. તો ભગવાને ત્રીજો અધ્યાય કર્મયોગ આપીને કન્ટિન્યુમાં અર્જુનના પ્રશ્ન પૂછ્યા વગર ચોથો અધ્યાય દિવ્ય જ્ઞાન આપી દીધું. તો અર્જુન પાછા કન્ફ્યુઝ થયા કે ભગવાન તો મને કયો ત્રીજો અધ્યાય કર્મયોગ કે ચોથો અધ્યાય દિવ્ય જ્ઞાન, મારે શું કરવાનું છે. ત્યારે ભગવાન 5મા અધ્યાયમાં અર્જુનને કહે છે કે અર્જુન કર્મ સંન્યાસ યોગ કરવાનો છે. અર્જુન કૃષ્ણ ભાવના યુક્ત કર્મયોગ કરવાનો છે. મતલબ ચોથો અધ્યાય દિવ્ય જ્ઞાન પ્રાપ્ત કરીને ત્રીજો અધ્યાય કર્મયોગને જીવનમાં ઉતારવાનો છે. ત્રીજા અધ્યાયમાં ભગવાને કીધું કે ભાઈ મને ભોગ લગાડ્યા વગર જે કોઈ જમે એ માત્ર પાપ ખાય. પણ તમે ભગવાનને ઓળખો તો તમે ભગવાનને જમાડશો ને. બરાબર, શેરીમાં કોઈ પણ નીકળે આપણે ઘરે બોલાવી લઈશું કે આવો આવો ભાઈ જમવા આવો, ગમે એને જમાડશું નહીં. આપણે એને જમવા માટેનું આમંત્રણ આપીએ છીએ જેને આપણે ઓળખીએ છીએ, જેને આપણે જાણીએ છીએ. એટલે ભગવાને ચોથા અધ્યાયમાં પોતાના વિશેનું જ્ઞાન આપ્યું. હું કોણ છું, મારો કોઈ જન્મ નથી, હું આત્મ માયા, હું શું કામ આવું છું, મારા અવતારો શું કામ, બરાબર, હું શું કામ અવતાર ધારણ કરું છું, મારા જન્મ અને મારું કર્મ દિવ્ય છે, તમે આ જાણી લેશો તો તમે મુક્ત થઈ જશો. ભગવાને પોતાની ઓળખ આપી આપણને કર્મયોગ કરવા માટે, હેલ્પ થાય એટલા માટે. બરાબર, તે ભગવાને કીધું અર્જુન ત્રીજા અધ્યાયમાં આપેલો કર્મયોગ તું ચોથો અધ્યાય દિવ્ય જ્ઞાન પ્રાપ્ત કરીને પ્રેક્ટિકલી જીવનમાં ઉતારી દે. તો જવાબ તો મળી ગયો ને અર્જુનને 5મા અધ્યાયમાં. તો છઠ્ઠો અધ્યાય ધ્યાન યોગની શરૂઆત શું કામ થઈ? તો બીજા અધ્યાયની અંદર શરૂઆતના પેલા 6 શ્લોકની અંદર અર્જુન એમ કહે છે કે ભગવાન હું બધું છોડીને જંગલમાં જતો રહું અને હું ભીખ માંગીને ખાઈ લઈશ. હું જંગલમાં જતો રહું, હું ત્યાં યોગ માર્ગ આગળ વધીશ, ધ્યાન માર્ગ ઉપર હું આગળ વધીશ, એટલા માટે મારે યુદ્ધ નથી કરવું. તમને બધાને એક સામાન્ય, આપણા બધાનો પણ એક ભ્રમ છે, અને તમને સામાન્ય પ્રશ્ન હું પૂછું, તમે મને કહો કે આપણા ગામની અંદર, હું વારંવાર આ એક્ઝામ્પલ કોટ કરું છું કારણ કે સુંદર રીતના આપણે સમજી શકીએ કે આપણા ગામની અંદર કોઈ એક વ્યક્તિ જે યોગી છે, જેને સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે, આ રીતના હાથ આમ કરે, હાથમાંથી કંકુ નીકળે, રુદ્રાક્ષ નીકળે, બરાબર, અને તમારું મન વાંચી લે, તમે સામે બેઠા હોય અને કાગળિયાની અંદર તમારી બધી વ્યથાઓ લખીને આપી દે, તો કેટલા માણસો ભેગા થઈ જાય? કેટલા માણસો ભેગા થઈ જાય? પંડાલો, પંડાલના પંડાલ, બરાબર ને. લોકો હજારો કિલોમીટર થી મળવા જાય. પણ હવે મને હું તમને એમ પૂછું કે તમારા જ ગામની અંદર કોઈ ભગવાનનો ભક્ત આવ્યો હોય જે સુંદર મજાનું કીર્તન કરતો હોય, તમને બધાને ખાલી એનાઉન્સ કરવામાં આવે ગામની અંદર કે આવો આપણે ગામના ચોરે ભેગા થઈએ, જયેશ પ્રભુ, દેવ્યાની માતાજી, સવિતા માતાજી, આપણે બધા ભેગા થઈએ અને માળા કરીએ. કૃષ્ણધામ પ્રભુ, તમે લોકો તો ભક્તો છો એટલે તમે આવો. પણ જે લોકો ભક્ત નથી, બધાને માળા કરવા માટે બોલાવા વેરી ડિફિકલ્ટ. અમે લોકો ગઈકાલે એક જગ્યાએ કીર્તન કરવા ગયા હતા. તો આગળ હું કીર્તન કરતો હતો, પાછળ 4-5 જણા હતા, એ બરાબર કે લીડ કરતા હતા, મતલબ મારી પાછળ રિપીટ કરતા હતા. માણસો હતા 200 કરતા વધારે, પણ એમાં મારી પાછળ ગાવા વાળા 5 જણા 6 જણા હતા. તો હું વારંવાર વચ્ચે વચ્ચે કહું કે ભગવાનનું નામ લો, ભગવાનનું નામ લો. છેલ્લી પારીએ બેઠા હોય એ બધા કહેવાય ને કે આમ વિકેટ ખડવાની તૈયારીમાં છે. એ બધા ક્યારે એને વિકેટ ખડી જાય એનો કઈ નેઠો નથી. તો એને વારંવાર કહું કે ભગવાનનું નામ લો. તમે હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. આપણે એમ કઈ નામ લો તો આમ કરે, હા 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 પ્રભુજી. આપણે એમ કઈ નામ લો, માવા ચાલુ છે, તમાકુ ચોરી રહ્યા છે. એટલું ઈઝી નથી. તમને એવું લાગે કે હરે કૃષ્ણ મહામંત્ર બોલવો અને 7 મિનિટની એક માળા કરવી એટલું ઈઝી નથી. પાપ કર્મનો જયારે નાશ થાય ને ત્યારે ભગવાનની ભક્તિની અંદર દ્રઢતા આવે. ભગવાન એક શ્લોકમાં પણ કહે છે, શ્લોક ગોતીને રાખો, ભગવદ ગીતામાં ક્યાં એવો શ્લોક આવ્યો કે
બધા પાપ કર્મનો નાશ થાય અને જ્યારે પુણ્ય કર્મનો ઉદય થાય ત્યારે મારી ભક્તિની અંદર દ્રઢ નિશ્ચય પ્રાપ્ત થાય. તમારું ટાસ્ક છે. શ્લોક ગોતીને રાખો. બરાબર. તો એટલું સહેલું નથી. એટલે ભગવાન આપણો એ ભ્રમ ભાંગવા માંગે છે કે ભાઈ ખરેખર યોગી એટલે કોણ? હાથમાંથી રુદ્રાક્ષ કાઢી દે નહીં, કંકુ કાઢી દે નહીં, મન વાંચી દે નહીં, હવામાં ઉડે એ નહીં, પાણીમાં તરે એ નહીં, હિમાલયમાં ગુફામાં જઈને બેસીને તપ કરે નહીં. who is the યોગી? who is the સંન્યાસી? પરફેક્ટ આન્સર આપણને આ અધ્યાયની અંદર મળે છે. બરાબર. તો 5મો અધ્યાય નિષ્કામ કર્મ યોગ. ભગવાન માટે જ્યારે કર્મ કરવામાં આવે અને જ્યારે વ્યક્તિ કોઈ શુદ્ધ થાય તો વ્યક્તિ આગળ વધી શકે ધ્યાન માર્ગ ઉપર, યોગ માર્ગ ઉપર. ત્યાં સુધી ઇવન એની શુદ્ધતા નથી હોતી કે આ માર્ગ ઉપર આગળ ચાલી શકે. વેરી ઇન્ટરેસ્ટિંગ ચેપ્ટર છે 6થો અધ્યાય. તો 5મા અધ્યાયની અંદર ભગવાને 27મા અને 28મા શ્લોકમાં આ અધ્યાય એટલે કે 6થો અધ્યાય અષ્ટાંગ યોગનું બીજ રોપણ ત્યાં કરી દીધું હતું. અર્જુનને કીધું હતું કે અર્જુન સર્વ બાહ્ય ઇન્દ્રિય વિષયોને બહાર કરીને દ્રષ્ટિ ને બે ભ્રમરોની વચ્ચે કેન્દ્રિત કરો, શ્વાસ અને ઉચ્છ્વાસને અંદર રોકો, કુંભક, રેચક, આ બધું કરવાની વાત થઈ. તો અર્જુનના મનમાં પ્રશ્ન કે ભગવાન આ વળી શું? આ પદ્ધતિ કઈ? થોડું ડિટેલમાં સમજાવો. હવે ભાઈ અર્જુનને આ પ્રશ્ન નથી. સમજો લતા માતાજી, આ પ્રશ્ન અર્જુનનો નથી. કોનો છે? કોનો પ્રશ્ન છે? શું અર્જુનને અષ્ટાંગ યોગ ખબર નથી? શું લાગે છે? રાજવીર પ્રભુ, અર્જુનને અષ્ટાંગ યોગ ખબર નથી? તમે મને કહો અર્જુને ક્યારે પ્રેક્ટિસ કરેલી છે? શું લાગે તમને? અર્જુનને આ ખબર પ્રશ્ન નથી? આપણા માટે છે. આપણા પોતાનો છે પ્રભુ. કેવી રીતના ખબર પડશે કે આપણા માટે છે? અર્જુનને આ અષ્ટાંગ યોગ ખબર છે, એનું પ્રમાણ શું મને કોઈ કહેશે? અર્જુનને હું એમ કહું કે અષ્ટાંગ યોગ બરાબર એને ખ્યાલ છે, બરાબર, એનું તમે પ્રમાણ આપો કે અર્જુનને કેવી રીતના આખો અષ્ટાંગ યોગ આવડે છે અને આ અષ્ટાંગ યોગ થી પણ અર્જુન સિદ્ધિ પ્રાપ્ત કરી શકે છે. તો એનું કોઈ પ્રમાણ? એનીબડી? તમે યાદ કરો કે જ્યારે 13 વર્ષનો વનવાસ હતો ને ત્યારે બધાએ અલગ અલગ ટાસ્ક કર્યા હતા ને એમાં અર્જુનનું જે ટાસ્ક હતું ને ભગવાન શિવજીને પ્રસન્ન કરવાનું હતું. તો ભગવાન શિવજીને કેવી રીતના પ્રસન્ન કર્યા હતા? શિવજી ત્યારે પ્રસન્ન થાય કે જ્યારે કોઈ વ્યક્તિ યોગની અંદર સુદૃઢ રીતે જોડાયેલો હોય તો જ ભગવાન શિવજી જે પ્રાપ્ત થાય. બરાબર. તો અર્જુન માટે અઘરું નથી. કોના માટે છે? આપણા માટે છે. અર્જુન એટલા માટે પ્રશ્ન પૂછે છે. તો જેવી રીતના આપણું જ્ઞાન વધશે, આપણા શરીર પ્રત્યેની આસક્તિ ઓછી થાય, ધીમે 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 આ યોગ તરફ આપણે આગળ વધી શકાય. તો પેલા જે 4 શ્લોક છે એમાં ભગવાન બહુ જ ક્લિયરલી આપણને સમજાવે છે કે ભાઈ અનાસક્તિ, હું તમને પ્રશ્ન પૂછું અનાસક્તિ ક્યારે આવે? અનાસક્તિ 5મો અધ્યાય યાદ કરો. અનાસક્તિ ક્યારે આવશે? આખો અધ્યાયનું સેન્ટર પોઈન્ટ છે ઇન્દ્રિયોને કંટ્રોલ કરવું, અનાસક્ત થવું. ક્યારે આવશે અનાસક્તિ? રેખા માતાજી, અનાસક્તિ ક્યારે આવશે? રેખા માતાજી, જેવું આવડે એવું બોલો. સવિતા માતાજી, તન્વી માતાજી, અનાસક્તિ કેવી રીતના આવે? હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. હવે એમાં એવું છે, અનાસક્તિ એટલે કોઈ પણ કાર્ય કરીએ તો એનું ફળ છે આપણે એની આશા ન રાખીએ અને આસક્તિ વગરનું જે કઈ કાર્ય કરીએ એને અનાસક્તિ કહેવામાં આવે. આવશે કેવી રીતના? એના માટેનું શું પ્રેક્ટિસ શું કરવી પડશે? ઇન્દ્રિયો હોય, જે ઈચ્છાઓ હોય એને આપણે અંદર સંકોચી લેવી જોઈએ અથવા તો એને ઈચ્છાને મારી નાખવી જોઈએ આપણે. ઇઝ ઇટ પોસિબલ? ઈચ્છાને મારી શકીએ? નોટ પોસિબલ. લલિત કુમાર પ્રભુ, હાઉ ઇટ ઇઝ પોસિબલ? આપણે મનને કાબુ રાખીએ છીએ તો અનાસક્તિ આપણામાં આવી શકે છે. મનને કાબુમાં રાખી શકાશે? ભગવાનમાં આસક્તિ રાખી શકાશે. ભગવાનમાં આસક્તિ રાખીએ, બધી ઇન્દ્રિયો ભગવાનમાં જોડીએ. માત્ર ભગવાનમાં મન લગાડવાથી આ વસ્તુ શક્ય બનશે. મીનાક્ષી માતાજી, મનને કાબુમાં રાખવું એટલું સહેલું નથી અને ઈચ્છા શૂન્ય થઈ શકાતું નથી. તમે લોકો યાદ રાખી લો, ઈચ્છા શૂન્ય થઈ શકે નહીં. ઈચ્છાને કન્વર્ટ કરવાની હોય છે. જે ઈચ્છા પેલા આપણા માટે હતી ઈચ્છા ભગવાન માટે કરવાની છે. ત્યારે તમે ધીમે ધીમે થઈ શકશો. તો ક્યારે અનાસક્તિ આવશે? જ્યારે તમને ખબર પડશે કે હું કરતા નથી, મારી ઉપર ભગવાન છે, મારી ઉપર પ્રકૃતિ છે, ત્યારે જ તમે અનાસક્ત થઈ શકશો. બાકી એટલું સહેલું નથી. એટલે ભગવાન અધ્યાયની જે શરૂઆત કરે છે, શરૂઆતની અંદર કોઈને એમ થાય કે આ અષ્ટાંગ યોગ, તમે કેટલા લોકો યોગ કરો છો? યોગ, મેડિટેશન, પ્રાણાયામ, આસન, હાઉ મેની? કેટલા લોકો કરો છો? રેઝ યોર હેન્ડ. યોગ, આસન, પ્રાણાયામ, મેડિટેશન, ધ્યાન, કેટલા લોકો કરો છો? 4-5 લોકો કરે છે.
ભગવાન આ અધ્યાયની શરૂઆતમાં પહેલા કહી દે છે કે આપણે આ અધ્યાય ભણીને ગોટાળે ના ચડી જઈએ, અષ્ટાંગ યોગ ભણીને. એટલે પહેલા જ ભગવાન કહે છે અનાશ્રિત કર્મ ફલમ કાર્યમ કર્મ કરોતિ યઃ. કોણ સંન્યાસી, કોણ યોગી? ભગવાન કે અનાશ્રિત કર્મ ફલમ, કર્મના ફળ પ્રત્યે અનાશ્રિત એટલે કે આસક્ત નથી. કાર્યમ કર્મ કરોતિ યઃ એટલે કે પોતાનો નિયત કર્તવ્ય કર્મ કરોતિ કરે છે. સ સંન્યાસી એને સંન્યાસી કીધો છે. ચ યોગી એને યોગી કીધો છે. ન નિરગ્નિ ન ચ અક્રિય કે કોઈ કામ કરતો ના હોય, પોતાનો પેટનો ખાડો પૂરવા માટે અગ્નિ પ્રગટાવતો ન હોય, એને સંન્યાસી ના કહેવાય. સંન્યાસી એટલે એ કે જે આખા જગતને, આપણા જેવા ગૃહસ્થોને જે અંધકારમાં સૂતેલા છે બધાને ઘેર જઈને ઉઠાડે કે ઉઠો, અલગ જગાવે, ઉઠો અને ધ્યેય તરફ જાઓ. ધ્યેય આપણું શું છે? ભગવાન શ્રી કૃષ્ણ. આ ધ્યેય તરફ આપણે જાય તો આ ધ્યેય આપણું ઉજાગર કરવા માટે જે પ્રયત્ન કરે, હી ઇઝ ધ સંન્યાસી. અનાશ્રિત કર્મ ફલમ એટલે આ અધ્યાયથી કોઈ ગુફામાં જઈને બેસી જાય અને એવું માની લે, એની પહેલા જ ભગવાન પહેલા શ્લોકમાં ક્લેરિફિકેશન આપી દીધું. બરાબર. ભગવાન ફરીથી હાઇલાઇટ કરે છે કર્મ છોડવાનું નથી. કર્મ કાર્યમ કર્મ કરોતિ યઃ. તમે જ્યાં છો ત્યાં, તમે ગૃહસ્થ છો, તમે બ્રહ્મચારી છો, તમે વાનપ્રસ્થી છો, તમે બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય શૂદ્ર છો, તમે જોબ કરો છો, તમે બિઝનેસ કરો છો, તમે સ્ટુડન્ટ છો, તમે દુકાન ચલાવો છો, તમે સરકારી ઓફિસર છો, વોટ એવર સ્થાને સ્થિતામ, તમે જ્યાં છો ત્યાં કાર્યમ કર્મ કરોતિ યઃ. તમારું કાર્ય કરો, પણ કેવી રીતના? અનાશ્રિત કર્મ ફલમ, કર્મના ફળ પ્રત્યે આસક્તિ છોડી દો. તો ફળ કોને અર્પણ કરશો આપણે? ભગવાનને. યજ્ઞ અર્થાત કર્મણો અન્યત્ર. ત્રીજા અધ્યાયમાં આપણે ભણી ગયા ને, તો કર્મ છોડવાનું નથી, ડ્યુટી છોડવાની નથી. ઘણાને એમ થાય કે ભાઈ ભક્તિમાં આવી ગયા, અધ્યાત્મમાં આવી ગયા, બસ હવે મારા કોઈ કર્મ નથી. તો ભગવાન ત્રીજી વાર કહે છે, ત્રીજા અધ્યાયમાં પણ કીધું હતું, પાંચમા અધ્યાયમાં કહ્યું હતું, અને છઠ્ઠા અધ્યાયમાં પણ ભગવાને ફરીથી કહ્યું કે નહીં, કર્મ છોડવાના નથી. કળિયુગની અંદર મન તથા ઇન્દ્રિયોને કંટ્રોલમાં રાખવાનું શક્ય નથી અષ્ટાંગ યોગથી. શ્રી પ્રભુપાદજી ભાવાર્થમાં બહુ ક્લિયરલી કહે છે, કળિયુગની અંદર કળિયુગનો યુગ ધર્મ શું છે? કળિયુગનો યુગ ધર્મ શું છે? તમારા માટે પ્રશ્ન છે. જપ યજ્ઞ જપ યજ્ઞ. હરિનામ કીર્તન ને જપ યજ્ઞ. ક્યાં લખ્યું છે? આ અઘરો પ્રશ્ન થઈ ગયો ને થોડો. ક્યાં લખ્યું છે? રેફરન્સ પૂછે તો થોડું અઘરું લાગે ને. બોલો બોલો, શ્લોક બોલો. હા બોલો. હરે નામ હરે નામ હરે નામ એવ કેવલમ. પછી કલો નાસ્તિ એવ નાસ્તિ એવ નાસ્તિ ગતિરન્યથા. 3 વખત કીધું છે. કળિયુગની અંદર હરેર નામ હરેર નામ હરેર નામ, હરિનું નામ હરિનું નામ અને હરિનું નામ. બરાબર. કલો નાસ્તિ એવ નાસ્તિ. નથી, નથી અને નથી બીજો કોઈ રસ્તો તમારી પાસે. તમારી પાસે કળિયુગમાં અષ્ટાંગ યોગ નથી, તમારી પાસે કળિયુગમાં ધ્યાન યોગ નથી, હઠ યોગ નથી, કર્મ યોગ નથી, સકામ યોગ નથી, તમારી પાસે જ્ઞાન યોગ નથી ભગવાનને પ્રાપ્ત કરવા માટે. કારણ કે એટલી બુદ્ધિ નથી અને એટલું આયુષ્ય પણ નથી. જ્ઞાન યોગ સમજવા માટેની બુદ્ધિ નથી અને અષ્ટાંગ યોગનું પ્રેક્ટિકલ કરવા માટે આયુષ્ય નથી. અષ્ટાંગ યોગની પ્રેક્ટિસ ધ્રુવ મહારાજે કરી હતી. બરાબર. અને બીજા ઘણા બધા કરદમ મુનિએ કરી હતી અષ્ટાંગ યોગની પ્રેક્ટિસ. હજારો વર્ષની તપશ્ચર્યા પછી શક્ય બન્યું હતું. પૃથુ મહારાજે કરી હતી. ઘણા બધા મહાન ભક્તોએ અષ્ટાંગ યોગની પ્રેક્ટિસ કરી હતી. પણ એ સમય હતો સતયુગ. કૃતે યધ્યાયતો વિષ્ણુ ત્રેતાયામ યજતો મખે દ્વાપરે પરિચર્યાયા કલો તદ હરિ કીર્તનાથ. કૃતે યધ્યાયતો વિષ્ણુ, સતયુગની અંદર માત્ર ધ્યાન, અષ્ટાંગ યોગ, મેડિટેશન. ત્રેતાયામ યજતો મખે, ત્રેતાયુગની અંદર યજ્ઞ સ્વાહા, એ યજ્ઞ થતા ત્રેતાયુગની અંદર. દ્વાપરે પરિચર્યાયા, ઘર કરતા મંદિરો મોટા હતા અને લોકોનો સમય કામ ધંધો અને ઘર કરતા મંદિરમાં વધારે સમય વીતતો હતો. એ યુગ હતો દ્વાપર. બરાબર. અને હવે કળિયુગ આવ્યો. કલો તદ હરિ કીર્તનાથ. કળિયુગની અંદર
માત્ર હરિનું નામથી તમે ભગવાનને પ્રાપ્ત કરી શકો છો. તો બિલકુલ આ અધ્યાય વાંચીને સાંભળીને આપણું ડાયવર્ઝન ના થાય ને એટલા માટે પહેલા શ્લોકની અંદર ભગવાને કહી દીધું, ભાઈ કાર્યમ કર્મ કરોતિય, જ્યાં છો ત્યાં કર્મ કરો. કર્મ કરતા કરતા જ તમે આગળનું સ્ટેજ ઉપર જઈ શકશો. બરાબર. ત્યારે તમે સમજી શકશો ભગવાન કોણ છે. બરાબર. ત્યારે તમે ભગવાન માટે કર્મ કરતા થશો. આગળના શ્લોકમાં ભગવાન કહે છે ય સંન્યાસમ ઇતિ પ્રાહુર યોગમ તમ વિદ્ધિ પાંડવ, કે હે પાંડુ પુત્ર, આ જે સંન્યાસ જેને કહેવાય આ જ યોગ છે. યોગ એટલે શું? આગળ જે કીધું એ આગળના શ્લોકની અંદર કે જે કર્મ ફળ પ્રત્યે આસક્તિ નથી ને ફળ ભગવાનને અર્પણ કરે, એ જ સંન્યાસી છે ને એ જ યોગી છે. યોગ એટલે પરમ બ્રહ્મ સાથે યુક્ત થવું, ભગવાનની ભક્તિમય સેવા. નહીં અસન્યસ્ત સંકલ્પો, અસન્યસ્ત એટલે કોઈ એમ કે હું ઇન્દ્રિય તૃપ્તિ છોડીશ નહીં, બરાબર, અને હું મજા કરીશ, એવો કોઈ સંકલ્પ લઈ લે, યોગી ભવતી કશ્ચન, ન અહીંથી લેવાનો છે, ન યોગી ભવતી કશ્ચન. કોઈ દિવસ એ વ્યક્તિ યોગી બની નથી શકતો જેને નહીં અસન્યસ્ત સંકલ્પો. જે કોઈ વ્યક્તિ એવો વિચાર કરે કે હું ઇન્દ્રિય તૃપ્તિનો ઈચ્છાનો ત્યાગ નહીં કરું, એક પણ પ્રકારનો એ યોગી બની શકતો નથી. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફોર યોગી ઇન્દ્રિય તૃપ્તિની ઈચ્છાનો ત્યાગ કરવો. કોઈ પણ યોગમાં આગળ વધવા માટેનું પહેલી વસ્તુ ઇન્દ્રિય તૃપ્તિની ઈચ્છાનો ત્યાગ કરવો. કોઈ જ્યાં સુધી કોઈ એમ વિચાર કરશે કે હું મજા કરી લઉં, મૂવી જોઈ લઉં, હું ફરી લઉં, સિરિયલ જોઈ લઉં, મેચના સ્કોર જોઈ લઉં, મન જ્યાં સુધી એમાં હશે તો શક્ય નથી કે એ વ્યક્તિ એક પણ યોગની અંદર આગળ વધી શકે. બરાબર. તો યોગી ધ્યાની આ ઇન્દ્રિય તૃપ્તિની કામનાઓને કંટ્રોલ કરવા માટે યોગ માર્ગ ઉપર આગળ વધે. પણ ભક્તિ યોગ એટલો સુગમ છે કે જ્યારે કોઈ વ્યક્તિ ભક્તિ યોગમાં આવે તો આ ઇન્દ્રિય તૃપ્તિ માટેની ઈચ્છાનો ત્યાગ કરવો નથી પડતો, એ ઓટોમેટિક થઈ જાય છે આપમેળે, બાય પ્રોડક્ટ. બરાબર. યોગીને આનો અભ્યાસ કરવો પડે છે. શ્રી પ્રભુપાદજી સમજાવે છે પણ કૃષ્ણ ભાવનાપરાયણ મનુષ્ય એક સાથે સંન્યાસી અને યોગી બંને હોય છે. હું ફરીથી એક વખત વારંવાર આ પ્રશ્ન પૂછું છું, તમારા એક હેન્ડરેસ થી નવા ભક્તોને ખૂબ ઉત્સાહ પ્રાપ્ત થાય. હું તમને પૂછું છું કે તમે લોકો ઇસ્કોન સાથે જોડાયા, કદાચ એને 6 મહિના, વર્ષ, 2 વર્ષ, 5 વર્ષ થયા હોય, શું તમારા જીવનમાંથી ઇન્દ્રિય તૃપ્તિની કામના ઓછી થઈ? જેમ કે ટીવી જોવાનું ઓછું થયું? હાથ ઊંચો કરી શકાય, ડિજિટલ હેન્ડરેસ. બરાબર. શું તમારું ટીવી જોવાનું ઓછું થયું? શું તમારી સિરિયલો થોડી જોવાની બંધ થઈ અથવા ઓછી થઈ? શું તમારા ક્રોધ ઉપર થોડો કંટ્રોલ આવ્યો? શું તમારી ભૌતિક ઈચ્છાઓ ઓછી થઈ? આમાંથી કઈ થયું? શું બહારનું જમવાનું, કચરો જમવાનું ઓછું થયું, બંધ થયું? અહીંયા કેટલા ઇન્ટરેસ્ટ છે? 25, 26. બરાબર. અને બીજા ઘણા બધા ઇવન ઇનિશિયેટેડ ડિવોટી છે, કદાચ એટેન્ટિવલી ક્લાસમાં નથી એટલે એને ખબર નથી મેં શું પ્રશ્ન પૂછ્યો છે. પણ કહેવાનો મતલબ એ છે કે અહીંયા જે કઈ 34, 35 કે 50 લોકોનો જે હેન્ડરેસ થયો છે, આ કોઈને પણ આપણે પૂછીએ કે ભાઈ તમે આના માટે કોઈ સ્પેશિયલ પ્રયત્ન કર્યો છે? તમે આ કરવા માટે સ્પેશિયલ પ્રયત્ન કર્યો છે કે એની મેળે થયું છે? લલિત કુમાર વેદ પ્રભુ, તમે કહો કે ટીવી, ફાલતુ સિરિયલ, ન્યૂઝ, બકવાસ ન્યૂઝ, આ બધું બંધ થયું, તમે આના માટે કઈ સ્પેશિયલ પ્રયત્ન કર્યો? પ્રેક્ટિસ થોડાક દિવસ કરી હતી? એક પણ પ્રયત્ન નથી કરવો પડ્યો પ્રભુજી. કોઈ પ્રયત્ન નહીં. બરાબર. શરદ વ્યાસ પ્રભુ, તમે કયો પ્રભુજી, તમે શું બંધ કર્યું અને કેવી રીતના બંધ કર્યું? ઘરમાં પેપર એ બંધ થઈ ગયું, ન્યૂઝપેપર વાંચવાનું બંધ થઈ ગયું, આવતું ઘરમાં સિરિયલ જોવાનું બંધ, ટીવી સિરિયલ જોવાનું બંધ. અહીંથી કોઈને કહેવામાં આવ્યું તમને? કોઈને? આટલા ક્લાસ તમે એટેન્ડ કર્યા, લગભગ 50 બેચ થી તમે અહીંયા અમારી સાથે જોડાયેલા છો, તમને કોઈને લેવલ 1 માં ક્યારે કહેવામાં આવ્યું કે તમે આ બંધ કરી દેજો? ઓટોમેટિક જ થઈ ગયું પ્રભુજી, ઓટોમેટિક થઈ જાય છે. તો ચાલો, આ ફેક્ટ છે, મતલબ આ પ્રમાણ છે. બરાબર. પ્રભુપાદ જે તાત્પર્યમાં લખે છે, આ એનું પ્રમાણ હું તમારી સામે રજૂ કર્યું કે ભાઈ કૃષ્ણ ભાવનામૃતમાં જયારે કોઈ વ્યક્તિ આવે આ ઓટોમેટિક થાય. જો આ તમને એમ લાગે કે ભાઈ આમાં શું મોટી વાત છે? મોટી વાત છે. આટલું કરવા માટે યોગીને તપશ્ચર્યા કરવી પડે,
ઘણું બધું કરવું પડે. ઘર છોડી દે, પરિવાર છોડી દે, સંન્યાસ લઈ લે, કાશી જાય, બરાબર, હરિદ્વાર જાય, અને ત્યાં જઈને પણ એની ઇન્દ્રિય તૃપ્તિ ના છૂટે અને ફરીથી ચલમ અને ગાંજા ફૂંકવાનું ચાલુ થાય. હું એમ કહું કે આમાંથી કેટલા લોકોનું વ્યસન બંધ થઈ ગયું? રેઝ યોર હેન્ડ. કાંઈ પણ નાનું મોટું કંઈક પેલા વ્યસન હતું, કે તમાકુ લેતા હતા, કે થોડો માવો ખાતા હતા, કે ચા પીતા હતા. કેટલા લોકોનું વ્યસન બંધ થઈ ગયું? સોરી. ઘણા બધા લોકો છે જો વ્યસન બંધ થઈ ગયું. હું પૂછતો નથી કોને શું વ્યસન હતું, કારણ કે આપણે પર્સનલ પ્રશ્નમાં નથી જવું, પણ કહેવાનો મતલબ એ છે કે તમને કોઈને કહેવામાં નથી આવ્યું. ખાલી તમે લોકો સવારે હરિનામ જપ કરવા માટે આવો છો અને તમારું વ્યસન બંધ થઈ ગયું. અને એ લોકો ઘર પરિવાર સંસાર છોડીને જ્યારે હરિદ્વારમાં બેઠા હોય છે, કાશીમાં બેઠા હોય છે, અને એ તમાકુ ચલમ અને ગાંજા છોડી શકતા નથી. પ્રયત્ન ખૂબ કરે છે, નથી છૂટી શકતો. એટલે ભગવાન કહે છે નહીં અસન્યસ્ત સંકલ્પો. તમે જો ઇન્દ્રિય તૃપ્તિ અસન્યસ્ત બરાબર એનો સંકલ્પ તમે છોડી નહીં શકો. ન યોગી ભવતી કશ્ચન. તમે કોઈ પણ પ્રકારનો યોગી બની નહીં શકો. નેવર એવર. એટલા માટે કૃષ્ણ ભાવના યુક્ત કૃષ્ણ ભાવના મૃત્યુ યોગ જે છે સૌથી સરળ યોગ છે ભગવાનની ભક્તિમાં. કોઈ પણ કરી શકે, નાનું બાળક કરી શકે, સ્ત્રીઓ કરી શકે, બરાબર. ખરેખર સ્ત્રીઓ માટે વેદ અને ઉપનિષદો પુરાણો વાંચવા બહુ અઘરા છે, સમજવા સ્ત્રીઓ માટે. હવે આજે કળિયુગના પુરુષો માટે અઘરા છે, પણ સ્પેશિયલી સ્ત્રીઓ માટે ડિફિકલ્ટ છે. આ હું નથી કેતો, કુંતી મહારાણી જે કે છે, જેને સાક્ષાત ભગવાન જોયા હતા ને ખબર હતી. કુંતી મહારાણી શું કે છે? તથા પરમહંસાના મુનિના મમલાત્મના ભક્તિ યોગ વિધાનાર્થમ કથમ પશ્યેમહિ સ્ત્રીય. ભગવાન જે પરમહંસો હોય, જે મુનિ હોય, બરાબર, એના માટે તમે ભક્તિ યોગ વિધાનાર્થ તમે ભક્તિ યોગ તમે એને આપો, એ લોકો સમજી શકે. હું તો સ્ત્રી છું, કેવી રીતના સમજી શકું? મારા માટે તો બહુ ડિફિકલ્ટ છે. કોણ કે છે આ? કુંતી મહારાણીના શબ્દ છે. મારા માટે બહુ અઘરું છે પ્રભુ, કેમ સમજી શકું? બરાબર. તો સ્ત્રી હોય, વૈશ્ય હોય, શુદ્ર હોય, કળિયુગની અંદર બધા શુદ્ર છે. there is no બ્રાહ્મણ ઇન કલિયુગા. કોઈ બ્રાહ્મણ નથી, કોઈ ક્ષત્રિય નથી, કોઈ વૈશ્ય નથી. આખું લેવલ 2 પૂરું થઈ જાય, છેલ્લે તમને ખબર પડશે 18મા અધ્યાયમાં કે બ્રાહ્મણના ગુણ શું, ક્ષત્રિયના ગુણ શું. અને પછી તમે કોઈ તમારી જાતને બ્રાહ્મણ માનતા હોય, તમારી જાતને ક્ષત્રિય માનતા હોય, તો હું તમને નથી કહેતો, પણ તમે તમારું આત્મનિરીક્ષણ કરીને જોવો કે શું ભગવદ્ ગીતામાં આપેલા લક્ષણો અને ગુણો મારા હૃદયમાં છે? કળિયુગની અંદર કોઈ નથી, બધા શુદ્ર છે. કલો શુદ્ર સંભવા, સ્વયં ભગવાને કહ્યું છે. તો દરેક વ્યક્તિ માટે આ જે યોગ છે ભગવાન પ્રાપ્તિ માટેનો કૃષ્ણ ભાવના યોગ, એ ઈઝી છે, કરી શકે છે. તો આ જે યોગ માર્ગ ઉપર ચાલનારા લોકોમાં બે પ્રકારના લોકો, એક શરૂઆતના જે નવોદિત ભક્ત કહેવાય અને એક એડવાન્સ. નવોદિત ભક્ત એટલે કે આરુવૃક્ષ છે શરૂઆતના, અને બીજું યોગારૂઢ. આરુવૃક્ષો મુનેર યોગમ કર્મ કારણમ ઉચ્યતે. આ પેલી લાઈન છે, આપણા માટે છે. આરુવૃક્ષો એટલે નવોદિત યોગ હોય, નવા નવા ભક્તો હોય, નવો નવો યોગી હોય, એના માટે કર્મ કારણમ ઉચ્યતે. એના માટે કર્મ એનું સાધન છે. બિગિનર્સ હોય, નવા નવા હોય, એના માટે કર્મ છે, સાધના છે. બરાબર. તો કર્મ કરતા રહેવું જોઈએ. પેલા આપણે 12 કામ કરતા હતા, હવે આપણે ધીમે ધીમે ભગવાન માટે કામ કરવાનું ચાલુ કરીએ. તો આપણે જોબ કરતા હોય, બિઝનેસ કરતા હોય, જે કરતા હોય આપણે કરતા રહીએ, પણ જે ફળ આવે ભગવાનને અર્પણ કરતા કરતા ધીમે ધીમે થોડો થોડો આપણે પ્રયત્ન કરીએ. પેલા પણ રસોઈ બનતી હતી, આજે પણ આપણા ઘરમાં રસોઈ બને છે, પણ પેલા આપણા માટે બનતી હતી ને હવે ભગવાન માટે બને છે. ધેટ ઇઝ કર્મ યોગ. પેલું થતું હતું એ કર્મ. પેલા આપણે નોકરી ઉપર જતા હતા, જોબ ઉપર જતા હતા,
અને હવે આપણે નોકરી ઉપર જઈએ છીએ, જોબ ઉપર જાય છે, સતત આપણે યાદ કરીએ છીએ ભગવાનને. ચેતના આપણી ભગવાનમાં છે. જે કઈ આપણને સેલરી મળે છે, પૈસા મળે છે, એમાંથી ફૂલ નહીં તો ફૂલની પાકડી જેવી આપણી શક્તિ પ્રમાણે આપણે ભગવાન, બ્રાહ્મણ, વૈષ્ણવો, સંન્યાસીઓ, ગૌ માતા માટે આપણે દાન કરવાની કોશિશ કરીએ છીએ, ફળ અર્પણ કરીએ છીએ. જોબ ઉપર તો અત્યારે જઈએ છીએ ને દેવ્યાની માતાજી, બરાબર ને, છતાં આપણે ત્યાંથી સ્પેશિયલ પરમિશન લઈએ છીએ કે ભાઈ ભક્તિ શાસ્ત્રી કરવું છે, અઠવાડિયામાં 2 દિવસ થોડું મને 2 કલાક આપો ને. કોઈ દિવસ અત્યારે આખી જિંદગી જતી રહી, જોબમાં કોઈ દિવસ આવા લેક્ચર માટે આવી પરમિશન આપણે લીધી? કોઈ દિવસ વિચાર આવ્યો? નહીં ને? ના પ્રભુ. નહીં ને? તો આવા અગણિત ભક્તો છે ઇસ્કોનની અંદર કે જે જોબ કરે છે. દેવ્યાની માતાજી જોબ કરે છે, ઘણા બધા અહીં જોબ કરે છે. ભક્તિ શાસ્ત્રીમાં માતાજીએ કહ્યું હતું એટલે મને યાદ છે. અને વિડીયો ઓન છે એટલે હું વિડીયો ઓન વાળાના વધારે નામ લઉં, હું ડાયરેક્ટ કોન્ટેક્ટમાં, કારણ કે હું એને જ ઓળખું છું. વિડીયો બંધ વાળાને તો હું કેવી રીતના ઓળખી શકું? તમારો ચહેરો જ મને નથી દેખાતો તો તમને ઓળખું કેવી રીતના? એટલે હું કહું વિડીયો ઓન રાખીને ક્લાસ એટેન્ડ કરવો તો હું તમને ઓળખું, ભાઈ તમે બરાબર. શરદ પ્રભુ કેવા દેખાય છે? શરદ પ્રભુ આવે બરાબર જયારે વડોદરામાં અને મને પહેલી વાર મળે તો ઓળખી જાવ, હા યસ આ શરદ પ્રભુ છે. વિડીયો ચાલુ જ ના કરો તો ઓળખું કેમ? વિડીયો ચાલુ કરો તો હું તમને ઓળખું. તો ક્યારેક હું મોરબી આવ્યો હોય તો રાજવીર પ્રભુને કહું, રાજવીર પ્રભુ ક્યાં છો? થોડું પ્રસાદની વ્યવસ્થા થાય કે નહીં? બરાબર. રાજવીર પ્રભુ કોઈ દી વિડીયો ચાલુ જ ના કરે તો આપણે ઓળખીએ કેમ? લતા માતાજીને કેમ ઓળખીએ? હરે કૃષ્ણ. તો વિડીયો ઓન રાખીને એટેન્ટિવલી ક્લાસ એટેન્ડ કરો. આપણું ડાયરેક્ટ કનેક્શન થવું જોઈએ. ખાલી ક્લાસ ફોર્માલિટી માટે હજારો લોકો એટેન્ડ કરે છે. અમે આ લેવલ 1, 2 1-2 વર્ષથી 1-2 બેચથી નથી ભણાવતા, 5 વર્ષથી અમે કરાવીએ છીએ. 15 લાખ લોકોને અમે અત્યાર સુધીમાં એપ્રોચ કર્યો છે. ટોટલ 15 લાખ લોકોને, બરાબર. 15 લાખ લોકોમાંથી અત્યારે 1500 લોકો અમારી સાથે ગુજરાતી છે નહીં. હવે તમે રેશિયો સમજી લો. 15 લાખમાંથી 1500 પણ નથી, અને હું એમ કહું કે 150 લોકો માંડ વ્યવસ્થિત રીતના અમારી સાથે જોડાયેલા છે. તો હવે રેશિયો ગણી લો, 0.00001% કદાચ રેશિયો નીકળે આનો. શું કામ? કારણ કે ક્લાસ તો એટેન્ડ કરીએ છીએ પણ ધ્યાનપૂર્વક એટેન્ડ નથી કરતા, નોટ એટેન્ટિવલી. તો આપણને કઈ સમજાતું નથી, આપણને કઈ યાદ નથી રહેતું, આપણા જીવનમાં કોઈ પરિવર્તન નથી આવતું. એટલે પછી આપણે ક્લાસ એટેન્ડ કરીએ, થોડાક દિવસ પછી આપણે હતા એવા ને એવા થઈ જઈએ છીએ, બરાબર. તો નવોદિત ભક્તો, હું ફરીથી આગળ વધુ શ્લોક તરફ. યશોદરા માતાજી, નવોદિત ભક્તો જે હોય એના માટે કર્મ છે એ સાધન છે. કર્મ છોડવાનું નથી, કર્મ કરવાનું છે. પણ સેન્ટરમાં કોને મૂકીશું આપણે? કૃષ્ણને. કૃષ્ણને. અને હવે બીજી લાઈનમાં જે આપણા માટે નથી, બીજી લાઈન જે છે આપણા માટે નથી, કોના માટે છે? યોગારૂઢસ્ય તસ્યેવ સમહ કારણમ ઉચ્યતે. એના માટે સમહ. કોના માટે? યોગારૂઢ, મતલબ યોગ ઉપર જે આરૂઢ થઈ ગયો છે આવો વ્યક્તિ, મતલબ એડવાન્સ ડિવોટી. હવે એના માટે કોઈ ભૌતિક કાર્યકલાપો રહેતા નથી. એ ભૌતિક કાર્યકલાપો ધીમે ધીમે છોડી દે અને સ્પિરિચ્યુઅલ કાર્યમાં એ ધીમે ધીમે આગળ વધે. આપણું હજી આ સ્ટેજ ના આવ્યું હોય, આપણે ધીમે ધીમે નવોદિત ભક્તો છે, ધીમે ધીમે આગળ વધતા વધતા એક સમય એવો આવે કે આપણે બધા ભૌતિક કાર્યોને છોડી અને માત્ર ભગવાનના કાર્ય તરફ આગળ વધીએ. આ જ આપણું સાધન છે. કયું? કર્મ કારણમ ઉચ્યતે. તો સ્વભાવ મુજબનું જે કાર્ય જે છે, જેને સાયકોફિઝિકલ નેચર કહેવાય, એ આપણે શરૂઆતમાં છોડવાનો નથી. શરૂઆતમાં જો આપણે છોડી દઈશું અને આપણે એડવાન્સ યોગીની કોપી કરતા થઈ જશું તો આપણે હેરાન થઈશું. જેટલા પણ જુનાગઢની અંદર, કાશીની અંદર, હરિદ્વારની અંદર છે ઘણા બધા સાધુ સંતો, ભગવાનના મહાન ભક્તો પણ છે એની અંદર, પણ વધારે પડતા એની અંદર પાખંડી અને કપટી લોકો છે. શું કામ એવું થયું? કે યોગારૂઢ સ્ટેજમાં હતા પણ યોગારૂઢની કોપી કરી લીધી. મતલબ હજી એ લેવલ જ નહોતું બધું છોડવાનું, અને બધું છોડીને જુનાગઢ જતા તો રહ્યા, ગુફામાં બેસી તો ગયા, કાશી જતા તો રહ્યા, પ્રયાગ જતા તો રહ્યા, પણ ત્યાં જઈને પછી યાદ આવે પત્ની. કાશ ઘરે હોત તો સારું હતું, 2 ટાઈમનું ગરમ ગરમ જમાડતી તો ખરી. ભલે માથા ભાઈરે હતી બરાબર છે, પણ અહીંયા આવીને સારું કોઈ પૂછતું નથી 2 ટાઈમના રોટલાનું. ભિક્ષા માંગવા જાય. હવે તો સાધુ સંતોની એટલી લોકો વેલ્યુ નથી કરતા કળિયુગની અંદર. પેલા જેવું નથી. પેલાના સમયની અંદર ગામડામાં સાધુ આવતો, સાધુ તરત બરાબર સન્માન કરતા લોકો એનું.
વેલકમ કરતા, હાથ પકડીને ઘરમાં એને પ્રસાદ આપવા માટે લઈ જતા. આજે સાધુ રોડ ઉપર નીકળે, આપણે દરવાજા બંધ કરી દઈએ છીએ. કારણ કે પ્રોબ્લેમ એ છે કે 80% લોકો પાખંડી છે. સાધુના વેશની અંદર છોકરાઓ ચોરી જાય, ચલમ ફૂંકતા હોય, ગાંજા ફૂંકતા હોય, માતાજીઓને હેરાન કરે. તો આજે આપણે એ ઓળખવું એટલું મુશ્કેલ બની ગયું કે કોણ સાચો સાધુ. બરાબર. તો કોપી કરવાથી આ પ્રોબ્લેમ થશે. વેરી ડિફિકલ્ટ. બરાબર. તો આ બધા પગલા છે. કર્મકાંડ શરૂઆતનું સ્ટેપ. ધીમે ધીમે આપણે કર્મ યોગ તરફ આગળ વધીએ, કૃષ્ણ ભાવનામૃત. બરાબર. ધીમે ધીમે જ્ઞાન પ્રાપ્ત કરતા થાય અને એમ કરતા કરતા અલ્ટિમેટ ભક્તિ યોગ તરફ આગળ વધીએ. સ્ટેપ બાય સ્ટેપ આગળ વધીએ. ભગવાન આપણને સમજાવે છે યદાહી ન ઇન્દ્રિયાર્થેષુ. હવે જે યોગારૂઢ કોને કહેવાય? કોને યોગારૂઢ કહેવાય? ન ઇન્દ્રિય અર્થેષુ. પોતાની ઇન્દ્રિય માટે કાંઈ નહીં. તમે વિચાર કરો કે આપણે સવારથી લઈને રાત સુધી ઉઠીએ છીએ અને એમાં આપણા બધા કામ કોની ઇન્દ્રિય માટે છે? આપણા માટે. મોબાઈલ કોના માટે લીધો છે? આપણા માટે. સરસ મજાના હેન્ડસ્ફ્રી શેના માટે છે? મારે મૂવી જોવું છે એટલા માટે. બરાબર. સરસ મજાના કપડા પહેર્યા શું કામ? હું બહાર નીકળું મને જોવો કે ઓ પ્રભુજી સરસ મજાનો શર્ટ પહેર્યો છે, વાહ. બરાબર. કોના માટે? બરાબર. સરસ મજાની હેરસ્ટાઈલ રાખીએ છીએ કોના માટે? સરસ મજાની સેવિંગ આમથી આમ કરીને રાખીએ છીએ કોના માટે? બધું જ આપણે સવારથી લઈને રાત સુધી કોના માટે કરીએ છીએ? ઇન્દ્રિય અર્થે શું? પણ યોગારૂઢ એને કહેવાય કે ન ઇન્દ્રિય અર્થે શું. શબ્દ પકડજો. ન ઇન્દ્રિય અર્થે શું. બીજું, ન કર્મ સ્વ અનુસજ્જતે. પેલા તો પોતાના ઇન્દ્રિય માટે કાંઈ નહીં, અને બીજું સકામ કર્મ કાંઈ નહીં. ખાલી એવું નહીં કે પોતાની કામનાનો ત્યાગ કરી દીધો તો સકામ કર્મમાં પોરોવાઈ જાય. ઘણા બધા એવા લોકો પોતાના માટે કાંઈ ન કરતા હોય પછી સકામ કર્મમાં પોરોવાઈ જાય. પોતે પહેરી લીધા હોય ભગવા કપડા, પોતાની ઇન્દ્રિય માટે ના હોય, સારા કપડા ના પહેરતા, પણ ખોલી દીધું હોય અનાથ આશ્રમ, ખોલી દીધું હોય અન્ન ક્ષેત્ર. બરાબર. અને માત્ર સકામ કર્મ કરતા હોય, વૃક્ષો વાવવા, નદીઓ સાફ કરવી, તો આને કહેવાય સકામ કર્મ. અને આપણે લોકો લેવલ 1 ભણીને અહીંયા પહોંચી ગયા છીએ. તો તમને હવે એ કન્સેપ્ટ ક્લિયર હશે ને સોનમ માતાજી, કે સકામ કર્મ છે બંધન કરે છે? ખાલી વૃક્ષો વાવવા, નદી સાફ કરવાથી શું થશે? ભગવાનનું ધામ મળી જશે? સોનમ માતાજી શું લાગે છે? ના પ્રભુજી, નહીં મળે ભગવાનનું ધામ. બરાબર. એના માટે ફરી કર્મ બંધન લાગશે ને આપણને પાછું આવવું પડશે. કન્સેપ્ટ ક્લિયર થઈ ગયો ને, કે ખાલી એટલું કરવાથી નહીં. એટલે જો અહીંયા ભગવાન શું કહે છે કે ભાઈ ઇન્દ્રિય તૃપ્તિ તો બંધ કરી દીધી, બરાબર છે, પણ સાથે સાથે ન કર્મ સ્વ અનુસંજતે. કર્મ, સકામ કર્મ બંધ કરવા પડશે. સર્વ સંકલ્પ સંન્યાસી. દરેક સંકલ્પની અંદર કેવો હશે એ વ્યક્તિ? સંન્યાસી. સંન્યાસી એટલે આસક્તિ વગરનું, કોઈ આસક્તિ નહીં. તો એને કહેવાય યોગારૂઢ તદુચ્યતે. બરાબર. યોગારૂઢ આને કહેવાય યોગારૂઢ. તો આના ટેસ્ટિંગ ક્રાઇટેરિયા શું છે ભાઈ? હું કહી દઉં ભાઈ હું યોગારૂઢ છું, ભાઈ હું યોગ કરું, આઈ એમ યોગારૂઢ, આઈ એમ એડવાન્સ ડિવોટી, હું કહી શકું ને કોણ ના પાડી શકે મને? તો ભગવાને એના ટેસ્ટિંગ ક્રાઇટેરિયા આપ્યા છે. યોગારૂઢ શું? શરૂઆતનો ભક્ત. યોગારૂઢ એડવાન્સ ભક્ત. બરાબર. યોગારૂઢ શું? ફળ પ્રતિ ધીમે ધીમે અનાસક્તિ કેળવે છે અને આમને કેળવી લીધી છે. તો આના લક્ષણો છે. યોગારૂઢ થી, યોગારૂઢ થી યોગારૂઢ જતો વ્યક્તિ હોય એ કેવી રીતના? તો પેલા તો એના મન ઉપર કંટ્રોલ કરવું પડે. હવે એટલા 5મા શ્લોકની અંદર જો 5મો શ્લોક તમે વાંચશો ને, શ્લોક વાંચો. ઉદ્દેરાત્મનાત્માનમ ન આત્માનમ અવસાદયેત આત્મેવ હિ આત્મનો બંધુર આત્મેવ રિપુરાત્મનઃ. કેટલી વાર આત્મા આવ્યું? આત્મ, આત્માનમ, આત્મ, આત્મેવ, આત્મનો, આત્મેવ, આત્મનઃ. કેટલી વાર આવ્યું? 7 વાર? 8 વાર? 7 વાર આવ્યું ને? 7 વાર. હવે પ્રભુપાદની ભગવદ્ ગીતા સિવાય બીજી કોઈ પણ ભગવદ્ ગીતા વાંચીને જોઈ લો, એમાં આ શ્લોક તમે સમજી નહીં શકો ક્યારેય, મારી ગેરંટી છે આ શ્લોક. કારણ કે અહીંયા આત્માનો અર્થ પ્રભુપાદે મન કર્યો છે. મન. કારણ કે આત્માનો અર્થ દરેક વખતે આત્મા નથી થતો. આત્માનો અર્થ શરીર પણ થાય, આત્માનો અર્થ મન પણ થાય, આત્માનો અર્થ બુદ્ધિ પણ થાય. અને આત્માનો અર્થ પોતાનું. એટલે આપણી ધારો કે દીકરી હોય તો શું કહે? મારી આત્મજા છે. બરાબર. તો પોતાનું એને પણ આત્મ કહેવાય છે. એટલે કોણ આપણને સમજાવશે આટલો કોમ્પ્લિકેટેડ શ્લોક? પ્રભુપાદે કીધું. શું કામ? કારણ કે આ અધ્યાય ધ્યાન યોગ.
મેડિટેશન. અને મેડિટેશન શેના માટે થાય? માઇન્ડ માટે. માઇન્ડ એટલે મન. તો આ બધા જ ખેલ છે મનના છે. બધી જ ઈચ્છાઓ, કામના, અહંકાર, ક્રોધ, ઈર્ષા, દ્વેષ બધું જ મનના ખેલ છે. મનની મદદથી ભગવાન શું કે છે? મનની મદદથી પતન થવા ન દેવું જોઈએ. અને મન બદ્ધ જીવનું મિત્ર પણ છે અને મન બદ્ધ જીવનું શત્રુ પણ છે. આત્મના શબ્દનો અર્થ મનથી એવો થાય. હવે ધારો કે હવે હું તમને એમ કહું કે હવે અહીંયા કોઈ સંસ્કૃતનો સ્કોલર વ્યક્તિ આવશે કે જેનો ભાષા ઉપર જેની પકડ હોય અને આત્માનો અર્થ અહીંયા આત્મા જ રાખશે, તો આ શ્લોકનો અનુવાદ કેવી રીતના થાય? મનુષ્ય પોતાના આત્માની સહાયતાથી આત્માનો ઉદ્ધાર કરવો જોઈએ અને આત્માનું પતન થવા દેવું ન જોઈએ. આ આત્મા બદ્ધ જીવનું મિત્ર પણ છે અને શત્રુ પણ છે. તો આત્મા શત્રુ નથી, આત્મા મિત્ર નથી. આત્મા કોઈનો શત્રુ નથી, આત્મા મિત્ર નથી, આત્મા સચ્ચિદાનંદ સ્વરૂપ છે. તો આત્માનો અર્થ અહીંયા આત્મા લેશો તો તમે ગોટાળે ચડી જવાના. એટલા માટે ઇસ્કોનની ભગવદ્ ગીતા ઓલ ઓવર વર્લ્ડ ની અંદર, ખાલી ભારતમાં નહીં, ઓલ ઓવર વર્લ્ડ, બરાબર. શ્રી પ્રભુપાદજીની ભગવદ્ ગીતા પહેલા 660 પ્રકારની કોપી વિશ્વની અંદર હતી, પણ એક પણ ભક્ત ઈ ભગવદ્ ગીતા વાંચીને નહોતો બન્યો. હિસ્ટ્રી ઉપાડીને જોઈ લો. નોટે કોઈ રશિયામાં કોઈ ભક્ત નહોતું, અમેરિકામાં કોઈ કૃષ્ણના ભક્તો નહોતા. જો ખાલી કેવા ખાતરના ભક્તની વાત નથી કરતો, હું એવા ભક્તોની વાત કરું છું કે જેને જીવન સમર્પિત કરી દીધું છે, બરાબર. જેના કપાળ પ્રદેશ ઉપર તિલક છે, જેના ગળામાં કંઠી છે, જે માંસાહાર નથી કરતો, જે વ્યભિચાર નથી કરતો, જે જુગાર નથી રમતો, જે કોઈ પણ પ્રકારનો નશો નથી કરતો, જેની દિનચર્યા સવારમાં 3:30 વાગ્યે શરૂ થાય છે. કેવાના ભક્તની વાત નથી થતી. જો ભક્ત બનવું સહેલું છે ભાઈ, 1000 રૂપિયામાં ટીપટોપ ભક્ત તમે બની શકો પ્રભુજી, 1000 રૂપિયામાં, કે બહુ અઘરું નથી. 500 રૂપિયાની ધોત લઈ આવો, 200 રૂપિયાનો કુર્તો લઈ આવો, બરાબર ને, અને બરાબર 100 રૂપિયાની કંઠી પહેરી લો ગળામાં, એક બીડ બેગ લઈ લો, 50 રૂપિયાની માળા ફેરવા માંડો, 10 રૂપિયાનું તિલક કરી નાખો, 50 રૂપિયા મુંડન કરાવી નાખો, 1000 રૂપિયામાં ટીપટોપ ભક્ત રેડી. ઇઝ નોટ ડિવોટી. એને ભક્ત ન કહેવાય. ભક્ત ઇઝ પ્રેક્ટિસિંગ ડિવોટી. અને આવા પ્રેક્ટિસિંગ ડિવોટી શ્રી પ્રભુપાદે આપ્યા છે, જેની દિનચર્યા સવારે 3:30 વાગ્યાથી ચાલુ થાય, જેના 16 માળા સવારે 7 વાગ્યા પહેલા 16 રાઉન્ડ પૂરા થઈ જાય, 2 કલાક એક જગ્યાએ બેસીને જપ કરવા. આને કહેવાય સાચો યોગ, આને કહેવાય અષ્ટાંગ યોગ. ખરેખર કળિયુગની અંદર આ અષ્ટાંગ યોગ કરી શકાય, બરાબર ને. હિમાલય ઉપર જવું આપણા માટે શક્ય નથી ભાઈ. આપણે સવારે 3:30 વાગ્યે 4 વાગ્યે આપણે બ્લેન્કેટમાંથી બહાર નથી નીકળી શકતા આજની તારીખમાં. અહીંયા તો ક્યાં એટલી ઠંડી પડે છે, ગુજરાતની અંદર, ભારતની અંદર એટલી ઠંડી નથી પડતી જેટલું વિદેશોમાં પડે છે. આપણે ઉઠી શકીએ છીએ મંગલા આરતીમાં? કેટલા લોકો મંગલા આરતી કરવા આવે છે વિડીયો ઓન રાખીને? વિડીયો બંધ કરીને નહીં, વિડીયો બંધ કરીને તો હું ગોદડામાંથી બરાબર બ્લેન્કેટમાં નીકળ્યા વગર લિંક ઉપર ક્લિક કરીને બાજુમાં મોબાઈલ રાખીને સુઈ શકું. એટલે હું ક્લિયરલી કહું કે વિડીયો ઓન રાખીને કેટલા મંગલા આરતીમાં આવે છે, વિડીયો બંધ કરીને નહીં, વિડીયો ઓન કરીને કેટલા લોકો આવે છે? 25-26. કાલ જોઈશો સવારમાં, હું પછી કહેતા નહીં. હરિબલ. તો ઘણા બધા લોકો, ખરેખર તમે પુણ્યશાળી જીવાત્માઓ છો અને અમે બધા પણ ખૂબ ભાગ્યશાળી છીએ કે તમારા જેવા ભક્તોનો અમને સંગ મળે છે. શિયાળાની સવારમાં સવારે ઉઠીને મંગલા આરતી જોઈન કરવી એ હિમાલયમાં જવા બરાબર છે. કળિયુગની અંદર બહુ અઘરું છે, બરાબર. તો આ મનના બધા ખેલ છે. મન એવા મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષયો. મન તમને મોક્ષ પણ આપી શકે ને મન તમને બંધન કરાવી શકે. આખી ભગવદ્ ગીતામાં કૃષ્ણ તમને એવું નથી કહેતા કે તારું શરીર મને આપી દે, તારી બુદ્ધિ મને આપી દે. કૃષ્ણ તમારી પાસે એક જ વસ્તુ માગે છે, મન મનાભ મદભક્તો મધ્યાજી મામ નમસ્કુરુ. હે અર્જુન, તારું મન મને આપી દે. આખી ભગવદ્ ગીતામાં 2 શ્લોક આવે સેમ, 9.34 અને 18.65. સેમ લાઈન રિપીટ આખી ભગવદ્ ગીતાની અંદર 2 પદ કમ્પ્લીટલી રિપીટ થયા હોય તો 8 શ્લોકમાં 9.34, 18.65. મન મનાભ મદભક્તો મધ્યાજી મામ નમસ્કુરુ મામે વેશ્યસી યુક્ત ત્વમ આત્માનમ મત્પરાયણમ. મન મનાભ મદભક્તો મધ્યાજી મામ નમસ્કુરુ મામે વેશ્યસી સત્યમ તે પ્રતિજાને પ્રિયોસી મે. પેલી 2 લાઈન સેમ. શું કામ? મનને કંટ્રોલ કરવું એટલું સહેલું નથી, બરાબર. જેને મન ઉપર બંધુરાત્મન તસ્ય
જેનો આત્મા મન બરાબર બંધુ એટલે મિત્ર છે, તસ્ય યેન આત્મેવ આત્મને જીત, જેને મનને જીતી લીધો છે એનું મન એનું મિત્ર છે. ન આત્મનસ્તુ શત્રુત્વે, જેને એના મન ઉપર કંટ્રોલ નથી કર્યો એનું શત્રુત્વે વર્તતે, શત્રુની જેમ વર્તશે શત્રુવત. માઇન્ડ ઉપર કંટ્રોલ તો માઇન્ડ આપણું ફ્રેન્ડ, અને માઇન્ડ અનકંટ્રોલ તો આપણું વર્સ્ટ એનિમી. ખતરનાક આપણો શત્રુ છે, આપણી અંદર રહેલો છે. મનને કંટ્રોલ કરવું ખૂબ જરૂરી છે. દુનિયાની અંદર 99.99999% લોકો મનને કંટ્રોલ કરી શકતા નથી. એ બહુ અઘરી વસ્તુ છે. આપણને લાગે કે આ સહેલું છે, પણ એટલું સહેલું નથી. ખાલી તમે આંકડા ઉઠાવીને જોઈ લો કે આ મનના કારણે નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરો 2023 નો જે તાજેતરનો આંકડો તમે જોશો, હું તમને ફેક્ટ ફિગર તમને આપું. કુલ આત્મહત્યા 2023 ની અંદર 1,71,418. કેટલી? ભારતની અંદર 2022 ની સરખામણીમાં 2023માં 1,71,418 આત્મહત્યા થઈ છે. 1 લાખની વસ્તીએ દર 13 જણાની આત્મહત્યા થાય છે. કેટલી? 13 લોકો આત્મહત્યા કરે છે એવરી યર. રોજ કેટલા લોકો આત્મહત્યા કરે છે ખબર છે? એવરી ડે 470 લોકો. અને આ 2023 નો આંકડો કહું છું, 24 નો નહીં, 25 નો નહીં, 26 નો નહીં. રોજ 470 લોકો આત્મહત્યા કરે છે. શું કામ શ્રીલ પ્રભુપાદજીની ભગવદ ગીતાની જરૂર છે? શું કામ અમે તમને કહીએ છીએ કે બાળકોને ભગવદ ગીતા આપો? જેટલા પણ આત્મહત્યા કરનારા લોકો છે એમાં વિદ્યાર્થીઓ 13,892 વિદ્યાર્થીઓ આત્મહત્યા કરી છે 2023માં. કેટલા? 13,892. અને 6.5% દરથી આ આંકડો દર વર્ષે વધતો જાય છે એવરી યર. એમાં ગૃહિણીઓ પણ આવે છે, એમાં આર્થિક પ્રોબ્લેમો પણ આવે છે, અને એમાં જે બિઝનેસમેન પણ આવે છે. તમે એમ કહો કે મોટા મોટા મોટિવેશનલ સ્પીકરો, કોઈ ભગવાનનો ભક્ત બન્યા વગર કોઈને મોટિવેટ નથી કરી શકતો. મોટા મોટા મોટિવેશનલ સ્પીકરોએ આત્મહત્યા કરી છે. એનું નામ પવનસિંહ, એનું નામ નિર્મલ સૈની. ગૂગલ સર્ચ કરી જો, હુ ઇઝ નિર્મલ સૈની, હુ ઇઝ પવનસિંહ. વૈશાલી ઠક્કર, હુ ઇઝ વૈશાલી ઠક્કર. અભિનેત્રી હતા, સોશિયલ મીડિયા ઉપર સતત પોઝિટિવિટી અને મેન્ટલ હેલ્થ વિશેની વાતો કરતા હતા. એ વૈશાલી ઠક્કર 2022માં આત્મહત્યા કરી. એ નિર્મલ સૈની હરિયાણાના એક ઉભરતા મોટિવેશનલ સ્પીકર. કૌટુંબિક પ્રોબ્લેમ, સુસાઇડ. પવનસિંહ પોતે માઇન્ડ ટ્રેનર હતા, લાઈફ કોચ, બરાબર, કે બીજાને કોચિંગ આપતા હતા કેવી રીતના જીવન જીવવું. અને એ વ્યક્તિ આત્મહત્યા કરે છે. કોના કારણે? કોના કારણે? મન, માઇન્ડ. શું લાગે તમને? એટલું સહેલું નથી માઇન્ડને કંટ્રોલ કરવું. માઇન્ડ કંટ્રોલના કોચ છે ને આત્મહત્યા કરીને બેઠા છે. પણ મને એક ઉદાહરણ આપો કે જે ભગવાનનો ભક્ત હોય અને જીવનની મુશ્કેલીમાં એને આત્મહત્યા કરી હોય. આજ સુધીના ઇતિહાસની અંદર એક ઉદાહરણ લઈને મને આપો. એની એક્ઝામ્પલ યુ હેવ? ઇસ્કોનનો કોઈ ભક્ત હોય, 20 વર્ષ, 10 વર્ષથી જે પ્રેક્ટિસ કરતો હોય, પ્રેક્ટિસિંગ ડિવોટી હોય, જે રોજ ભગવાનનો નામનો જપ કરતો હોય, મંગલા આરતી કરતો હોય, અને એવો કોઈ વ્યક્તિએ સુસાઇડ કર્યું હોય એવું એક નામ લઈને મને આપો. તમને નહીં મળે. કારણ કે સાચું મોટિવેશનલ સ્પીકર સ્વયં ભગવાન છે, ભગવદ ગીતા છે. માઇન્ડને કંટ્રોલ કરવા માટે ભગવદ ગીતાને જીવનમાં ઉતારવી પડશે, ઉતારવી પડશે, ઉતારવી પડશે. નહીતર આ 6 દુશ્મનો છે, કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને મત્સર. અલ્ટિમેટલી આજ આપણને આત્મહત્યા, કામ વાસના, જઘન્ય અપરાધ તરફ આપણને લઈ જાય છે. બરાબર. તો કેમ ખબર પડશે કોઈ યોગારૂઢ સ્ટેજ ઉપર છે? તો એનું પહેલું ક્રાઇટેરિયા છે જીતાત્મનઃ, એને મનને જીતી લીધું છે. પ્રશાંતસ્ય, એ શાંત છે. પરમાત્મા સમાહિત, એને સમાહિત પરમાત્માને પ્રાપ્ત કરી લીધા છે. શીતોષ્ણ સુખ દુઃખે શું, તો ઠંડી અને ગરમી, સુખ અને દુઃખ એ વ્યક્તિ સહન કરી શકે છે. તથા માન અપમાન યો, માન અને અપમાનની અંદર એ વ્યક્તિ સ્થિર રહે છે. આપણું થોડુંક કોઈ અપમાન કરે ને, થોડુંક કોઈ અપમાન કરે ને, આપણે સહન ના થાય, આખી જિંદગી આપણે યાદ રાખીએ. અરે બહારનાની વાત જવા દો, ઘરનો વ્યક્તિ કોઈ અપમાન કરી લે ને તો આપણે ભૂલી નથી શકતા. શ્રી પ્રભુપાદજીને એક શિષ્ય એક વખત લેક્ચર લઈ રહ્યા હતા વિદેશની અંદર, અને
લેક્ચરમાં કંઈક એવું આવ્યું કે ભાઈ સામે કોઈક બીજા મત કે પદ સંપ્રદાયનો માણસ હશે અને એને વાત બહુ ગળે ના ઉતરી, બરાબર, તો એ વ્યક્તિ લગભગ માતાજી હતા, એ વ્યક્તિ ત્યાંથી ઉભા થયા અને પ્રભુજી જ્યાં વ્યાસાસન ઉપર બેઠા હતા ત્યાં ગયા ધીમે ધીમે હાલીને, અને પ્રભુજીની બાજુમાં જે પાણીનો ગ્લાસ ભરેલો હતો પાણીનો ગ્લાસ લઈ અને પ્રભુજીની ઉપર ઢોળી દીધો, વ્યાસપીઠ ઉપર મોઢા ઉપર પાણી રેડી દીધું. હળાહળ અપમાન. આની જગ્યાએ કોઈ હોય તો, બીજું કોઈ હોય તો, અરે ખાલી તમને એમ કહી દે ને કે અહીં 50 મીટર તમારે નીચે ઉતરીને હાલીને ગંગા સ્નાન કરવા જવાનું છે, તમે આખો દેશને માથે લઈ લો, તમે આખા દેશને માથે લઈ લો કે કીધું કે ભાઈ અહીંથી હાલીને તમે ગંગાજીનું સ્નાન કરો. તમે ગંગાજીનું સ્નાન પડતું મૂકી દો, માઘ માસની અંદર તમે ગંગાજીનું સ્નાન પડતું મૂકી દીધો, નહીં નહીં ગંગાજીનું સ્નાન ના કરું, મને સન્માન કેમ ના મળ્યું, મને માન કેમ ના મળ્યું. અને આપણે કહીએ છીએ કે આ સનાતન ધર્મના રક્ષકો છે. નાનું એવું માન અપમાન આપણે સહન નથી કરી શકતા. અને પ્રભુજીએ શું જવાબ આપ્યો ખબર છે? પાણીનો ગ્લાસ ઢોળી દીધો હતો. એ પ્રભુજીએ કીધું કે અમારા ગુરુદેવ શ્રી પ્રભુપાદજી અમને કઈ કઈને થાકી ગયા કે દિવસમાં 3 વાર સ્નાન કરવું જોઈએ. મારું આજે 2 વાર સ્નાન થયું હતું, તમારો ખૂબ ખૂબ આભાર કે આ 3જું સ્નાન તમે કરાવી દીધું. થેન્ક યુ વેરી મચ. કોઈ મોઢાની રેખાઓ પણ બદલતી નથી. આ લેવલ ઉપર પહોંચવું એટલું સહેલું નથી. હું પણ એ લેવલ ઉપર નથી. હું રિપીટ કરી રહ્યો છું. આઈ એમ ઓલ્સો ટ્રાઇંગ. હું પણ ટ્રાય કરું છું. તમે મારા ઉપર કૃપા કરજો, હું જે બોલું છું એક દિવસ કરી શકું. પણ પ્રભુપાદના શબ્દને હું રિપીટ કરું છું. જીતાત્મન પ્રશાંતસ્ય પરમાત્મા સમાહિત શીતોષ્ણ સુખ દુઃખેષુ તથા માન અપમાનયો યોગારૂઢ છે. શું આપણામાં આ ક્વોલિટી છે? આ તો પેલું પગથિયું છે. કોઈ એમ કે હું યોગારૂઢ છું, આઈ એમ એડવાન્સ ડિવોટી, હું મોટો ભક્ત છું, તો આ તો પેલું પગથિયું છે. આ પેલું પગથિયું છે. હવે આગળ વધીએ. બીજા પગથિયાની અંદર આપણે જઈએ તો જ્ઞાન વિજ્ઞાન તૃપ્તાત્મા. જ્ઞાન અને વિજ્ઞાનથી એ વ્યક્તિ કમ્પ્લીટલી તૃપ્ત થઈ ગયેલો છે. કમ્પ્લીટ કુટસ્થો એ સ્થિર થઈ ગયેલો છે અધ્યાત્મની અંદર. એને કોઈ ડગાવી ના શકે. તમે એને ગમે એટલા બીજા પ્રવચન આપી દો, એ ના ડગે. કુટસ્થો અને વિજિતેન્દ્રિય, એને ઇન્દ્રિય ઉપર કંટ્રોલ કરી લીધો છે. ઇન્દ્રિયોને જીતી લીધી છે એને. આપણે ઇન્દ્રિયોને જીતી નથી ભાઈ. લગ્નમાં જઈએ અને સરસ મજાનું રિસેપ્શન હોય અને સામે 50 પ્રકારની વાનગીઓ હોય તો થોડું એમ થાય કે સાલું પ્રભુજી કહેતા હતા ડુંગળી લસણ વગરનું ખાવાનું નથી, અને અહીંયા તો પીઝા ડુંગળી વાળા છે અને ઢોસામાં થોડુંક ડુંગળી નાખી છે, આજુબાજુમાં ઇસ્કોન વાળા કોઈ છે ને, એકાદું લઈ લેવામાં હું વાંધો? બરાબર, લઈ લઈએ. આપણે હંમેશા લૂપ હોલ શોધી રહ્યા છીએ. આપણી ઇન્દ્રિયો પર કંટ્રોલ નથી. બરાબર. કેવી રીતના આપણે વિજિતેન્દ્રિય કહેવાય. ખાલી નામ જીતેન્દ્રિય રાખવાથી શું થઈ જશે? તમારા ગુરુ મહારાજે મને નામ આપ્યું છે જીતેન્દ્રિય ગોપેશ દાસ. એને ખબર છે દીકરા તારી ઇન્દ્રિયો જીત નથી, તારે એક દિવસ જીતવાની છે, એટલે હું તને નામ આપું છું જીતેન્દ્રિય ગોપેશ દાસ. યુ આર નોટ જીતેન્દ્રિય. બરાબર. નામ એટલે આપ્યું, જીતો જીતેન્દ્રિય. બરાબર. યુક્ત ઇતિ ઉચ્યતે યોગી. આને યોગી કહેવાય. શું વાત કરો તમે? કઈ ગમે એ વ્યક્તિને યોગી ના કહેવાય. નામ આગળ યોગી લગાડવાથી યોગી નથી બનાતું. આ બધા ક્રાઇટેરિયા છે. સમ, લોષ્ટ્ર, અશ્મ અને કાંચન. એના માટે કાકરા, પથ્થર અને સોનું સમાન છે. મતલબ યોગી બને આંધળો થઈ જાય વ્યક્તિ, એને ખબર ના પડે કે આ સોનું છે, આ પથ્થર છે, કાકરા છે. નહીં, એને ખબર છે ઈશાવાસ્યમ ઇદમ સર્વમ. આ બધું કોનું છે? કૃષ્ણનું છે. બરાબર. તો બધું કોની સેવામાં? કૃષ્ણની સેવામાં. આનાથી હજી એક ક્રાઇટેરિયા તમે ઉપર આપો. જો ધીમે ધીમે ટેસ્ટિંગ ક્રાઇટેરિયા હજી આગળ વધતો જાય છે. યોગારૂઢ કોને કહેવાય? આપણે કહીએ ને બહુ મોટો ભગત છું, બહુ મોટો ભગત છું. તો આ શું કહે છે? મનુષ્ય સાચા શુભેચ્છકોને, પ્રિય મિત્રોને, તટસ્થ લોકોને, મધ્યસ્થી કરનારાને, દ્વેષીજનોને, શત્રુને, મિત્રોને, બધાને પાપી હોય પુણ્યાત્મા હોય સમાન ભાવે જોવે. જોઈ શકીએ છીએ આપણે સમાન ભાવે આપણા શત્રુને? બરાબર ને? મહાન ભક્તો હોય ને એનું તમે અપમાન કરી નાખો ને, એને બીજે દિવસે યાદ પણ ન હોય. તમને બીજી વાર મળે ને એ ફ્રેશ દિલ થી મળે, પાછું નવેસર થી મળે. બરાબર. હરિદાસ ઠાકુર, અમરીશ મહારાજ નું એક્ઝામ્પલ યાદ આવે છે ને? આ બાજુમાં જે કોટ કરેલો ફોટો છે, અમરીશ મહારાજ. દુર્વાસા મુનિ કેટલું અપમાન કરે છે, રાક્ષસને બોલાવે છે, તો અમરીશ મહારાજ છેલ્લે શું કે છે કે આખી જિંદગીની મારી તપશ્ચર્યાનું ફળ હોય ને ભગવાન, તો આ દુર્વાસા મુનિને જીવનદાન આપી દો. આપણે હોય તો શું કહીએ? આ સુદર્શન 2 કટકા કરો વચ્ચેથી. બરાબર. તો
સમાન ભાવે. બોલવું સહેલું છે, કરવું એટલું સહેલું નથી. બરાબર. નાનો એવો બ્રેક લેવો છે, કન્ટિન્યુ કરવું છે 5 મિનિટનો. લઈ લઈએ, ચાલો ફ્રેશ થઈ જાઓ, પાણી બાણી પી લો. 9:04 થઈ છે, 9:09 સુધી. એનીબડી કોણ લેવાનું છે કીર્તન? ઉર્મિલા માતાજી પ્રભુ. ચાલો ઉર્મિલા માતાજી, ઓલ ટુ યુ. 9:09. હરે હા કૃષ્ણ. પ્રભુજી. હરે કૃષ્ણ. ઓ હે વૈષ્ણવ ઠાકુર, દયાર સાગર, હે દાસે કરુણા કરી. ઓ હે વૈષ્ણવ ઠાકુર, દયાર સાગર, હે દાસે કરુણા કરી. દિયા પદ છાયા શુદ્ધ હે આમાય, તોમાર ચરણ ધરી. દિયા પદ છાયા શુદ્ધ હે આમાય, તોમાર ચરણ ધરી. ઓ હે વૈષ્ણવ ઠાકુર, દયાર સાગર, હે દાસે કરુણા કરી. છય વેગદમી છય દોષ શોધી, છય ગુણ દેહોદાસે. છય સતસંગ દેહો હે અમારે, બસે ચી સંગેર આશે. ઓ હે વૈષ્ણવ ઠાકુર, દયાર સાગર, હે દાસે કરુણા કરી. એકાકિયા મારા, એકાકિયા મારા, નાહી પાય બલ, હરિ નામ સંકીર્તને. તુમી કૃપા કરી શ્રદ્ધા બિંદુ દિયા, દેહો કૃષ્ણ નામ ધને. ઓ હે વૈષ્ણવ ઠાકુર, દયાર સાગર, હે દાસે કરુણા કરી. કૃષ્ણ સે તો માર, કૃષ્ણ દીતે પારો, તો માર શકતિયા છે. આમી તો કંગાલ, કૃષ્ણ કૃષ્ણ બોલી, ધાઈ તવ પાછે પાછે. ઓ હે વૈષ્ણવ ઠાકુર, દયાર સાગર, હે દાસે કરુણા કરી. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ 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 હરે હરે. હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ. સર્વને દંડવત પ્રણામ. હરે કૃષ્ણ. થેન્ક યુ માતાજી, ખૂબ ખૂબ ધન્યવાદ આપનો સુંદર મજાના કીર્તન માટે. ચાલો પાણી બેન, તમે પાણી બાણી પીને આવી ગયા હોય તો આપણે આગળ વધી. હવે અહીંથી જે વિભાગ આગળ ચાલુ થાય છે, ભગવાનને સરસ પૂર્વ બંધારણ આપણને આપી દીધું કે આપણે ગોટાળે ના ચડી જઈએ. બરાબર. યોગ માર્ગ ઉપર, અષ્ટાંગ માર્ગ ઉપર, હઠયોગ માર્ગ ઉપર આપણે ના ચડી જાય. કારણ કે જો તમે ભક્તિ માર્ગ ઉપર આવશો, તમને 1000 લોકો મળશે, તમને કહેશે કે ભાઈ આ ભાઈ ભક્તિ તો ઠીક છે, આ તો વેવલા વેળા છે, આ તો ભાઈ બાયુનું કામ છે, શેરીમાં 4 બાયુ ભેગી થાય અને સાંજે થોડીક વાર કીર્તન કરે. બરાબર. ભક્તિ તો કહેવાય કે લેડીઝ નું કામ છે, પણ ખરેખર ભક્તિ છે સહેલી નથી. એકવાર કરીને જો
રોજ સવારે 4 વાગે ઉઠવું વિધાઉટ ફેલ. ભક્તિમાં રવિવાર ન હોય, ભક્તિમાં રજા ન હોય, બરાબર. એમાં એક પણ દિવસની રજા નથી મળતી. એમાં CL ન હોય, એમાં ML ન હોય, મેડિકલ લીવ ન હોય, કાંઈ ન હોય. એવરી ડે યુ હેવ ટુ જોઈન. સહેલું નથી. તો હવે આપણે યોગ માર્ગને આપણે સમજીએ, ખાસ તો અષ્ટાંગ યોગને આપણે સમજીએ. ભગવાન આપણને યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ, જે 8 તબક્કા છે એ સમજાવે છે. પણ આ સમજાવ્યા પહેલા હું તમને કહી દઉં કે આપણે ભક્તિની અંદર પણ આ 8 તબક્કા આવે છે. કેવી રીતના? તો કે યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર અને ધારણા એ શરૂઆતની ભક્તિ, એટલે આપણે જે કરીએ છીએ સાધના ભક્તિ. યમ એટલે બધા નિયમો પાલન કરવાના, બાહ્ય શિસ્ત. નિયમ એટલે આભ્યંતર શિસ્ત. આસન એટલે આપણે સવારે જે જપ કરવા બેસીએ છીએ આસન, બરાબર. એક જ સરખા મંત્રનું જાપ કરીએ એટલે શ્વાસની ક્રિયાઓ પણ એક જ સરખી થાય, પ્રાણાયામ. પ્રત્યાહાર એટલે ઇન્દ્રિયોના વિષયોને છોડવા. આપણે પણ 4 નિયમનું પાલન કરીએ છીએ, પ્રત્યાહાર. અને આ કરતા કરતા આપણે જયારે જપ કરવામાં જયારે મન લાગે થોડુંક શરૂઆતમાં, એ સ્ટેજને કહેવાય ધારણ. અને જયારે ધ્યાનના સ્ટેજમાં આવી જાય, એ સ્ટેજ ઉપરનું અને સમાધિ એના ઉપરનું. આ 2 સ્ટેજ હું ત્યારે આગળ સમજે, બધા સ્ટેજ ભક્તિને અનુલક્ષીને પણ હું સમજાવીશ તમને. તો અષ્ટાંગ યોગની અંદર આ 8 અંગ, એને જ અષ્ટાંગ યોગ કહેવાય. આજે તો યોગના નામે ઘણું બધું પીરસાઈ રહ્યું છે. લેવલ 1માં આ સ્લાઇડ તમને બતાવવામાં આવે છે. તમે લોકો લેવલ 1 કર્યું હશે. યોગના નામે બધું ફાલતુ ઘણું બધું વેચાઈ રહ્યું છે, પણ હકીકતે યોગ નથી. સોનાની ઈંટને આપણે પેપર વેટ બનાવીને રાખ્યો છે, બરાબર. અને આપણે સર્કસ બનાવીને રાખી દીધું છે યોગને. તમે જોવો છો ને, આ સર્કસ બનાવીને રાખી દીધું છે. યોગ આના માટે નથી. તમે કુંભ મેળામાં જાઓ તો તમને આવું સર્કસ જોવા મળશે, બરાબર. ભાઈ યોગ આના માટે નથી કે લોકો આવે ને તમને જોવે ને અહીંયા તમે કટોરી રાખો ને થોડાક પૈસા નાખે. યોગ એટલે કે યુદ્ધ ધાતુ, યુજ ધાતુમાંથી બનતો શબ્દ, ઇટ ઇઝ યોગા. ભગવાન સાથે જોડાઈ જવું. ખરેખર જે યોગી હોય ને એને ટાઈમ પણ ના હોય, સમય ના હોય એની પાસે, બિલકુલ. કારણ કે ભગવાન સાથેનું ડાયરેક્ટ કનેક્શન હોવાના કારણે આ કોઈ સર્કસ કરવા માટે એની પાસે કોઈ સમય હોતો નથી. કારણ કે આ બધું કરીને પણ જો ભગવાન સેન્ટરમાં ના હોય તો આ બધું સર્કસ સિવાય કાંઈ નથી. આપણે આગળ જોઈશું, બરાબર. તો યોગને આપણે એવો વિકૃત કરીને બેઠા છીએ. આ વિદેશની સ્લાઇડ છે, તમને બધાને ખ્યાલ છે. વચ્ચે થોડો થોડો બિયર પીવે, દારૂ પીવે ને લોકો કે યોગ. આજકાલ લોકોના ઘરમાં યોગા મેટ તો બધાના ઘરમાં જોવા જ મળે. તમે ગમે ઘરમાં જાઓ તો યોગા મેટ હોય અને એમ કે ભાઈ અમે યોગ કરીએ છીએ. આ સ્ટેટસ સિમ્બોલ જેવું થઈ ગયું ને આજે. શું કહો છો મનોજ પ્રભુ, બરાબર ને? આજ યોગા મેટ ઇઝ લાઈક એ સ્ટેટસ સિમ્બોલ કે ભાઈ અમે યોગ કરીએ છીએ, યોગ કરીએ છીએ. યોગ ભાઈ સ્ટેટસ સિમ્બોલ માટે નથી, ભગવાનને પ્રાપ્ત કરવા માટે યોગ છે. તો આ અષ્ટાંગ યોગની અંદર જે આ 8 તબક્કા છે, યમ, બાહ્ય, શિસ્ત, નિયમ, આંતર. જો આ શ્લોક નંબર પણ આ લખ્યા છે. તમે એવું હોય તો આ સ્લાઇડનો સ્ક્રીનશોટ તમારે લઈ લેવો જોઈએ. એટલે ભગવદ્ ગીતાનો જો તમારી રીતે 6ઠો અધ્યાય વાંચશો તમને મળશે નહીં કે ક્યાં યમ આપ્યું છે, ક્યાં નિયમ આપ્યું છે. તમારા શ્લોક નંબર તમને ખબર હોવી જોઈએ કે આ શ્લોકમાં ભગવાન યમ વિશે કહ્યું. જો ભગવાને અર્જુનને એવું નહોતું કહ્યું, અર્જુન હવે ચાલ હું તને યમ વિશે કહું, અર્જુન હવે હું તને નિયમ વિશે કહું. કારણ કે અર્જુન ઇઝ વેરી ઇન્ટેલિજન્ટ પર્સન. અર્જુનને ખબર હતી, એટલે અર્જુનને ઝીણા ઝીણા વિભાગ કરીને કહેવાની જરૂર નહોતી. પણ આચાર્યો આવે, બરાબર, એમને ખબર છે કે ભાઈ આપણી બુદ્ધિ કેટલી છે, આપણે તો નહીં સમજી શકીએ. સાલું અધ્યાયનું નામ અષ્ટાંગ યોગ છે, પણ આમાં 8 અંગ આપ્યા ક્યાં? તમે મને કહો, બરાબર, કે અત્યાર સુધી તમે ભગવદ્ ગીતા વાંચી હતી, 6ઠા અધ્યાયમાં તમને કે યમ, નિયમ, આસન મળી ગયા હતા? યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન, સમાધિ. અત્યારે તમે કેટલી વાર ભગવદ્ ગીતા વાંચી હશે ને, તમને મળ્યા હતા? નહીં ને? કારણ કે આપ્યા નથી, જુદા નથી આપ્યા. તો યમ એટલે 10મો શ્લોક. યોગી યુજ્જિત સતત આત્મા, આત્માનમ રહસી સ્થિતમ. યમની અંદર પેલી વસ્તુ છે રહસી સ્થિત. અને અહીંયા આત્મા શબ્દનો અર્થ કર્યો છે શરીર, મન અને આત્મા, ત્રણેય કર્યું છે. કે જ્યારે કોઈ યોગી અધ્યાત્મવાદી યુજ્જિત એટલે કૃષ્ણ ભાવના મૃતની અંદર પોતાનું શરીર, મન અને આત્માને લગાડી દે છે, તલ્લીન કરી દે છે. અને રહસ્ય સ્થિત એટલે કે એકાંત સ્થળે એકલો જતો રહે છે. એકાતી યત ચિત્તાત્મા, એકાકી તલ્લીન કરી દે છે પોતાને, એકલા રાખવામાં, સાવધાનીપૂર્વક ચિત્તાત્મા મનને વશમાં રાખી દે છે. નિરાશી એટલે કોઈ પણ કામના એને નથી, અને અપરિગ્રહ એટલે કોઈ સંગ્રહ વૃત્તિ નથી.
હવે હું એમ કહું કે આપણે એમ કહીએ કે અમે 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 મેડિટેશન કરીએ છીએ કે અમે પ્રાણાયામ કરીએ, આસન કરીએ, પણ એનું પહેલું ક્રાઇટેરિયા તો યમ છે. અને યમમાં ભગવાન એમ કે છે રહસ્ય સ્થિત. રહસ્ય સ્થિત એટલે એકાંતમાં જતું રહેવું, એટલે બધું ઘર બાર છોડી દેવું. જો ધ્રુવ મહારાજે બરાબર અષ્ટાંગ યોગની સાધના કરી હતી, ઘર પરિવાર બધું છોડીને જતા રહ્યા હતા. પૃથુ મહારાજે અષ્ટાંગ યોગની સાધના કરી હતી. ભરત રાજાએ અષ્ટાંગ યોગની સાધના કરી હતી. અને ઇવન ધૃતરાષ્ટ્રે પણ અષ્ટાંગ યોગની સાધના કરી હતી. અને એ બધાએ ઘર છોડી દીધું હતું, સંસાર છોડી દેતો હતો, પોતાના પદ પ્રતિષ્ઠા અને રૂપિયા પૈસા ધન બધું છોડી દીધું હતું. આમાંથી કેટલા તૈયાર છે ભાઈ ઘર પરિવાર રૂપિયા પૈસા સંપત્તિ છોડવા માટે, અષ્ટાંગ યોગમાં આગળ વધવા માટે? એનીબડી રેડી? રેઝ યોર હેન્ડ. હિમાલયમાં જવું છે ભાઈ અષ્ટાંગ યોગ કરવા માટે. રાજવીર પ્રભુ, ડોક્ટર ભદ્રેશ પ્રભુ, આર યુ રેડી? ભગવાન કે છે રહસ્ય સ્થિત, ક્લિનિક છોડો, પ્રેક્ટિસ કરો બંધ, અષ્ટાંગ યોગ કરવાનો છે. કાજલ માતાજી હોસ્પિટલ કરો બંધ. શું લાગે છે? દેવ્યાની માતાજી નોકરી મૂકી દો. શૈલેષ ભટ્ટ પ્રભુ જોબ છોડી દો. ઇઝ ઇટ પોસિબલ? થાય પ્રભુજી. not possible. હરે કૃષ્ણ. કેવી રીતના આપણે અષ્ટાંગ યોગ કરીશું જ્યારે આપણાથી યમની એક ક્રાઇટેરિયા ફૂલફિલ ના થઈ શકે? કળિયુગની અંદર એક ક્રાઇટેરિયા ફૂલફિલ ના થઈ શકે. નોટ પોસિબલ. આપણે એમ કહીએ કે આપણે યોગ કરીએ છીએ, નોટ પોસિબલ. એકાંત સ્થળે જવું આજે કળિયુગની અંદર પોસિબલ નથી, શક્ય નથી. કળિયુગની અંદર એકાંત એટલે શું? કળિયુગની અંદર એકાંત એટલે બધા ભક્તો એક સાથે મળીને જપ કરી એકાંત છે. મતલબ એક અંત, જે બધા જ સાથે મળે પણ એનો અંત, એનો ગોલ એક છે. શું? કૃષ્ણ. રોજ સવારે 700 લોકો મંગલા આરતીમાં આવે, જેમાં ગુજરાતીના લગભગ 150 લોકો બરાબર વિડીયો ઓન કરીને કીર્તન કરતા હોય. સંસાર દાવા નલલી ઢલોકા. જેવું આ પૂરું થાય 150 લોકો બેઠા બેઠા જપ કરતા હોય. અને છતાં આને કહેવાય એકાંત. શું કામ? કારણ કે બધાનો એક અંત છે, ભગવાન કૃષ્ણને પ્રાપ્ત કરવા. ધેટ ઇઝ એકાંત. કળિયુગની અંદર આ એકાંત છે, ભક્તોના સંગમાં રહેવું. બાકી શક્ય નથી ભાઈ. મનને વશમાં રાખવું, કામનાઓથી મુક્ત થઈ જવું, સંગ્રહ વૃત્તિથી રહિત હોવા જોઈએ. ઉર્મિલા માતાજી, સંગ્રહ વૃત્તિ કેટલા તિજોરીમાં પડ્યા છે? ના પાડે છે આયા. સંગ્રહ વૃત્તિ ના હોવી જોઈએ. હિનાબેન ત્રિવેદી, તિજોરીમાં કેટલા પડ્યા? તિજોરીમાં કાઢો. હોના ચાંદીનો ભાવ વધી ગયો છે. ખ્યાતિ માતાજી, ખોલો તિજોરી. સંગ્રહ વૃત્તિની ના પાડે છે અહીંયા ભગવાન. કરવું છે ને અષ્ટાંગ યોગ, સંગ્રહ વૃત્તિની ના પાડે છે. નો સંગ્રહ વૃત્તિ. ઇઝ ઇટ પોસિબલ? નોટ પોસિબલ. ચાલો ભાઈ, યમ નહીં થાય, નિયમ તરફ આગળ વધીએ. તો હવે નિયમની અંદર ભગવાન કહે છે કે ન અતિ અસ્નત અસ્તુ. ન અતિ અસ્નત. અસ્નત એટલે આહાર, ખાવા વાળું. વધારે પડતું ખાવું, અથવા તો ન ચ એકાંતમ અસ્નત, અનસ્નત, કે જે બિલકુલ ન ખાતો હોય. પછી ન ચ અતિ સ્વપ્ન શિલસ્ય, જે વધારે સુઈ જતો હોય અથવા તો જાગ્રતો, કે સુતો જ ના હોય, તો એ વ્યક્તિ યોગી ના બની શકે. બરાબર? તો ભગવાન કહે છે કે જે લોકોનું ખાવા પીવાના ઠેકાણા ના હોય, આપણે કહીએ કે આપણે યોગ કરીએ છીએ, આપણે રાત્રે 12 વાગે રેસ્ટોરન્ટમાં પંજાબી ખાઈ રહ્યા છીએ, પનીર ટીકા મસાલા, તંદૂરી રોટી, મેંદાના લોંદા, અને આપણે સવારે 9 વાગે ઉઠીને આપણે મમ્મીને કહીએ છીએ કે મમ્મી હું યોગ કરું છું. ઇઝ ઇટ પોસિબલ? રાત્રે 12 વાગે તમે જાગી રહ્યા છો. એટલા માટે આહાર અને ઊંઘ. મંગલા આરતીમાં અહીંયા જે લોકો છે એમાંથી એ જ લોકો સવારે આવી શકવાના છે કે જે વહેલા સુવાની જેને હેબિટ પાડી છે. મિત્રો, વહેલું ઉઠવું અઘરું નથી. અઘરું શું છે? અઘરું શું છે? વહેલું શું? વહેલું શું પ્રોબ્લેમ છે પ્રભુજી? વહેલા સુવા તો જતા રહીએ 10 વાગે, પણ પ્રોબ્લેમ એ છે પછી ઓલો મોબાઈલ મુકાતો નથી. રીલ્સ ઉપર રીલ્સ ચાલે છે, રીલ્સ ઉપર રીલ્સ ચાલે છે. એકાદ બે વખત તો માથે પડે છે મોબાઈલ, વળી પાછો રીલ્સ ઉપર રીલ્સ ચાલે, વળી માથે પડે છે, પછી મૂકી દે છે. આવું મને જ થાય છે એવું નથી ને કે તમને બધાનો અનુભવ રહે છે? આવું થાય છે, નથી થતું તમને લોકોને? તો વહેલું જોયું છે ને? વહેલું શું? ઇટ્સ અ ચેલેન્જ. વહેલું ઉઠવું ચેલેન્જ નથી, વહેલું શું ચેલેન્જ છે. બરાબર?
અને આહારની અંદર કંટ્રોલ રાખવો. જો મંગલા આરતીમાં ઉઠવું હોય, તમે રાત્રે હેવી ડાયટ લઈને સુવાના હોય, દેટ ઇઝ ઇમ્પોસિબલ. સવારે ઉઠીને તમે જપ નહીં કરી શકો. તમે અત્યારે હેવી ડાયટ લ્યો, સવારે તમે ના કરી શકો, શક્ય જ નથી. તમારે કંટ્રોલ રાખવો પડે, બેલેન્સ ડાયટ. આપણું તો ખાવા પીવાનું કઈ નેઠા જ નથી. આપણું તો કેટલું ખાવું એ નક્કી કરે આપણું મેનુ. પ્લેટની અંદર છે શું ભાઈ? પંજાબી હોય, ચાઇનીઝ હોય તો અહીંયા સુધી ખાઈ લઈએ. ના ભાવે હોય તો આજે ઉપવાસ. આપણું આવું છે. તો આપણે યોગી ના બની શકે અષ્ટાંગ યોગ તરફ. ઓકે, બીજો શ્લોક જોઈએ ભાઈ. 17મા શ્લોકમાં ભગવાન શું કે છે? સેમ વસ્તુ નિયમમાં યુક્ત આહાર વિહારસ્ય. ફરીથી ભગવાને કીધું યુક્ત આહાર હોવો જોઈએ. કેવો હોવો જોઈએ? સત્વ ગુણી અને ભગવાનને ભોગ લગાડેલો શુદ્ધ સત્વમાં યુક્ત આહાર હોવો જોઈએ. યુક્ત એટલે જોડાયેલો, ભગવાન સાથે જોડાયેલો આહાર હોવો જોઈએ. વિહારસ્ય, વિહાર એટલે આનંદ પ્રમોદ, બરાબર. તો વિહારની અંદર એ કંટ્રોલ હોવો જોઈએ, એક્ટિવિટી. હવે કોઈ એમ કે ના ના પ્રભુજી બહુ ભક્તિ થઈ ગઈ, બહુ ભક્તિ થઈ ગઈ, તમે રોજ હરે કૃષ્ણ કરાવો, હવે થોડું મૂવી જોઈ આવી એકાદું હોલીવુડનું મૂવી. આજ રવિવાર હતો ને પ્રભુજી, આજ ક્લાસ એટેન્ડ નહોતો કર્યો. કાલ આપણે પૂછે કે ભાઈ કેમ કાલે ક્લાસમાં નહોતા આવ્યા? પ્રભુજી ફરવા ગયા હતા. યુક્ત વિહાર. ભાઈ વિહારનો મતલબ એવો નહીં કે બોલીવુડ હોલીવુડના મૂવી જો, ફાલતુ જગ્યાએ ફરવા જાઓ, પ્રજલ્પ કરો. આ તમે થોડું સ્વિમિંગ કરી શકો, બરાબર, તમે વોકિંગમાં જઈ શકો, બુક ડિસ્ટ્રીબ્યુશન કરી શકો, ભક્તોને મળી શકો, કીર્તન કરી શકો. ધેટ ઇઝ યુક્ત વિહાર. તો યુક્ત આહાર, યુક્ત વિહાર, યુક્ત ચેષ્ટસ્ય. કાર્ય કરવાની આદતમાં નિયમિત રહેવું પડે. એવું નહીં ભાઈ સવારે ઉઠી ગયા રાત સુધી કામ 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 કામ. ભક્તિ કરશો ક્યારે? રાત્રે નિંદરા, દિવસે કામ, ક્યારે ભજશો સીતારામ. આવું જ ને. નાનપણથી આવા પ્રાર્થનાઓ આપણે બધા તો ભાગ્યશાળી છે કે આપણી નિશાળમાં આવી પ્રાર્થનાઓ આપણે ગાઈને મોટા થયા છે. શંભુ શરણે પડી, બરાબર. આજકાલના છોકરાઓને તો આ પ્રાર્થનાની ખબર નથી. તો આપણે આવી પ્રાર્થના ભણીને મોટા થયા છીએ ને. રાત્રે નિંદ્રા, દિવસે કામ, ક્યારે ભજશો શ્રી ગોપાલ. ક્યારે ભજશું ભાઈ? કોઈક ટાઈમ, કોઈક મર્યાદા, કામ કરવાની મર્યાદા, ખાવા પીવા સુવાની કોઈક મર્યાદા. 8 કલાક 8 કલાક ને 8 કલાકનું ડિવિઝન કરતા ક્યારે શીખીશું આપણે? 8 કલાક ખાવા પીવા સુવાના, સ્નાન કરવાના, 8 કલાક કામના સ્થળે જવાના, નોકરી કરવાના, અને 8 કલાક છે કમ્પ્લીટલી ડેડિકેટેડ ફોર યોર આત્મા, ભગવાન માટે. જેની અંદર 2 કલાક જપ કરવાના, 1 કલાક મંગલા આરતી, પૂજા અર્ચના, ગુરુ પૂજા, 3 કલાક, 2 કલાકનું તમારું રીડિંગ, 5 કલાક, 1 કલાકનો એક ક્લાસ, 1 કલાકનો બીજો ક્લાસ, અથવા 1 કલાક કોઈ સેવા. આમ કરીને 8 કલાકનું તમારું શેડ્યુલ હોવું જોઈએ. એવરી ડે તમારી નોટબુક તૈયાર હોવી જોઈએ. રોજ સાધના ચાર્ટ તમારો રેડી હોવો જોઈએ કે આજે મેં કેટલા કલાક મેં મારી આત્માને આપ્યા અને કેટલા કલાક મેં મારા શરીરને આપ્યા. આ નહીં કરી શકો તો મતલબ નહીં રહે. સરવાળે કઈ મતલબ મળશે નહીં આપણને કઈ, બરાબર. ભગવાન આની અંદર આપણને કહે છે આપણે એક્સપર્ટ થવાનું છે ટાઈમ ટેબલમાં. 2 શ્લોક જે રહ્યા ને 16-17, એ ટાઈમ ટેબલમાં આપણે એક્સપર્ટ થવાનું કહે છે. એટલે જો ઇસ્કોનના ભક્તોનું જમવાનો ટાઈમ સવારનો 9 વાગ્યાનો અને બપોર પછી 4 વાગ્યાનો. 9 વાગે એ લોકો બ્રંચ કરી લે, નોટ બ્રેકફાસ્ટ, ડાયરેક્ટ બ્રંચ. 9 વાગે એ લોકો બ્રંચ કરી 9:30-10 વાગે એ લોકો નીકળી જાય પ્રચારમાં ને એમાં બધે. સાંજે 4 વાગ્યા સુધીમાં, 5 વાગ્યા સુધીમાં મંદિર આવી જાય, પાછો પ્રસાદ લઈ લે, અને પછી ઇવનિંગ સેશન ને બધું ચાલે ત્યાં સુધીમાં બધું એનું પચી જાય, પેટ હળવું થઈ જાય, અને પછી એ સુઈ જાય. આપણું આવું નથી. આપણે અત્યારે 9 વાગે 10 વાગે ક્લાસ પૂરો થાય પછી કેટલાય જમવા વાળા છે આમાંથી વિરલાવું, બરાબર. ક્લાસ પતાવીને 10:30 વાગે જમવા બેસશે, અને પછી આશા પણ રાખશે કે પ્રભુજીએ કીધું છે સવારે મંગલા આરતીમાં ઉઠવું, અને ઉઠવાની કોશિશ પણ કરશે, પણ એ નહીં થાય. એ શક્ય નહીં બને. આ હું તમને અનુભવ કહી રહ્યો છું બધા ભક્તોનો. નહીં થાય. યુક્ત આહાર વિહારસ્ય યુક્ત ચેષ્ટસ્ય કર્મસુ યુક્ત સ્વપ્નાવબોધસ્ય યોગો ભવતિ દુઃખઃ. યોગ દ્વારા તમે તમારા બધા દુઃખને દૂર કરી શકો. બધા જ ભૌતિક દુઃખો દૂર થઈ જાય અને આધ્યાત્મિક શાંતિ પ્રાપ્ત થાય. તમારે ધ્યાન રાખવું પડશે નિંદ્રામાં પણ, કેટલી નિંદર કરવી, ક્યારે કરવી, આ બધાના સમય હોવા જોઈએ ને, બરાબર. તો આ થઈ ગયું નિયમ. એના પછી આવે આસન. આસનના શ્લોક નંબર 11 અને 12, 13 અને 14, 4 શ્લોક ભગવાને આસન માટે આપ્યા છે. કે આસનમાં પહેલો શબ્દ છે સૂચો. સૂચો એટલે પવિત્ર જગ્યા. આગળ આવ્યું હતું રહસી સ્થિત એટલે કે એકાંત. તો એકાંત હોવું જોઈએ અને પવિત્ર હોવું જોઈએ. કળિયુગની અંદર આ મુશ્કેલ છે 2 ક્રાઇટેરિયા ભેગા થવા. એ
કારણ કે જે જગ્યા આજકાલ એકાંત છે તમારા ગામની અંદર જોઈ લો, એ જગ્યાએ આજે પવિત્રતા નથી રહી. કારણ કે જે બગીચાની અંદર કોઈ નથી આવતું, એકાંત તમને લાગે ને તમને એમ થાય કે ત્યાં જઈને તમે જપ કરવા જાશો, પણ એ જગ્યાએ દારૂની પોટલીઓ બરાબર તમે જોશો, દારૂડિયાઓ ત્યાં છે, અથવા તો પ્રેમી પંખીડાઓ છે. એકાંત બરાબર. અને જે જગ્યા પવિત્ર છે ત્યાં ખૂબ ટ્રાફિક છે, વેરી બરાબર. તો એકાંત અને પવિત્ર સૂચો બે એક સાથે મુશ્કેલ છે, પણ આ બંને એક સાથે તમને એક જગ્યાએ મળી જાય એનું નામ મંદિર. મંદિરમાં બે વસ્તુ મળે, એક અંત બધાનો અને 100% પવિત્રતા, એટલે મંદિર બરાબર. અને એકાંત સ્થાનમાં જઈને કુશા ઘાસ ઉપર બેસવાનું. કુશા ઘાસ એક પ્રકારનું ઘાસ આવે જેનાથી કીડી મકોડા દૂર રહે, એની સ્મેલ એવી હોય. મૃગ ચર્મ પાથરવું. મૃગ ચર્મ એટલે હરણનું ચામડું. યોગીઓ, હવે એ સમયે દંડલોકની ગાદલીઓ નહોતી મળતી એટલા માટે. અને એવું નહીં કે મૃગ ચર્મ જોઈ છે એટલે ઋષિ મુનિઓ પેલા જંગલમાં ગયા ને હરણ પકડું મારી નાખ્યું, આ ખચ કરતું માર્યું અને પછી ચામડું ઉતેડીને લઈ આવ્યા. સિંહે જે નોર્મલી મારણ કર્યું હોય નેચરલી, અને પછી જે ચામડું પડ્યું હોય એ ચામડું લઈ આવે ને એને વોશ આઉટ કરી બરાબર એના ઉપર બેસે. બે ફાયદા થાય, એક તો એનાથી યોગ કરી શકે ને ચામડા ઉપર બેસીને જયારે યોગ કરે ને તો જેનું ચામડું છે ને એનો પણ યજ્ઞમાં એની આહુતિ થઈ ગઈ, મતલબ એને તરત મનુષ્ય શરીર મળે. બે વસ્તુ છે. એટલે તમે જોશો ને શિવજી હંમેશા વાઘના ચર્મ ઉપર બેઠા હોય છે યોગ કરવા માટે, તમે જોશો. તો એનાથી બે વસ્તુ થાય, એક તો એ પશુ છે એને તરત જ મનુષ્ય શરીર પ્રાપ્ત થઈ જાય એના મંત્રો ઉચ્ચારણના કારણે. ઓકે, તો મૃગ ચર્મ અને સુવાળું વસ્ત્ર પાથરવું, બહુ ઊંચું ના હોય બહુ નીચું ના હોય, પવિત્ર સ્થાનમાં હોય, શું સ્થિર થઈને બેહવું, મન ઇન્દ્રિય અને કાર્યોને વશમાં રાખવાના. અને એક બિંદુ ઉપર સ્થિર કરવું. કયા બિંદુ ઉપર? લાલ ટમટમિયું કરવું, ન્યા બિંદુ ઉપર સ્થિર કરવાની વાત છે. આ એક બિંદુ એટલે કયો? તો યાદ રાખજો 11, 12, 13 અને 14 આ 4 શ્લોક કનેક્ટેડ છે. 14મા શ્લોકમાં તમને કહેશે કે આ એક બિંદુ ઉપર સ્થિર કરવું એટલે ક્યાં. ઘણા બધા લોકો આ સમજાવતા નથી, એટલે ઘણા બધા આખા મત અને પથ છે. લાલ ટમટમિયા ઉપર, પ્રકાશના પુંજ ઉપર, અથવા તો ઓમ લખીને એના ઉપર ધ્યાન કરતા હોય, ટપકું કરીને ધ્યાન કરતા હોય. એના ઉપર ધ્યાન કરવાની વાત નથી. તમે 14મો 13મો 14મો શ્લોક વાંચશો તો ખબર પડી જશે કે ભગવાન અહીંયા કહે છે કે શરીર, ગરદન અને માથું સમહ કાય શિરો ગ્રીવ સીધું રાખવાનું, નાકના અગ્ર ભાગ ઉપર દ્રષ્ટિ રાખવાની છે. અને આ પ્રમાણે સંયમિત મનથી ભય રહી, કોઈ ભય ના હોવો જોઈએ. આપણને તો ખૂબ ભય છે, ભાઈ મારું કાલે નોકરીનું શું થશે, મારા રિઝલ્ટનું શું થશે, મારા શરીરનું શું થશે. સતત આપણે ભયમાં છીએ તો આપણે નહીં કરી શકીએ. બીજું તમે જોયું બ્રહ્મચારી વ્રતે સ્થિત. બ્રહ્મચારી, આમાં કેટલા બ્રહ્મચારી છે? રેઝ યોર હેન્ડ. એનીબડી? કમ્પ્લીટ બ્રહ્મચર્ય, નૈષ્ટિક, જન્મથી લઈને આજ સુધી બ્રહ્મચર્ય વ્રતનું સંપૂર્ણ પાલન કરનાર કોણ? એનીબડી ઇઝ ધેર? 127 ડીઓટી માંથી. વેરી ડિફિકલ્ટ. હું તમને હજી એમ કહી દઉં, આમાં ઘણા બધા બ્રહ્મચારી હશે, ધારો કે મેરેજ ના થયા હોય બ્રહ્મચારી, પણ બ્રહ્મચારીની વ્યાખ્યા શું? કર્મણા મનસા વાચા સર્વાવસ્યાસુ સર્વદા સર્વત્ર મૈથુન ત્યાગો બ્રહ્મચર્ય પ્રચક્ષસે. ખાલી શરીરથી જ મૈથુન એટલે કે સેક્સ નહીં, મનથી પણ નહીં ને વાચાથી પણ નહીં. ઇઝ બ્રહ્મચારી. કળિયુગની અંદર ઇઝ ઇટ પોસિબલ? 99.99% લોકો ગૃહસ્થ છે. અહીંયા બેઠા એ બધા ગૃહસ્થ છે. કેવી રીતના આપણે તો બ્રહ્મચારી છીએ નહીં, તો આપણે કેવી રીતના યોગ માર્ગ ઉપર આગળ વધીશું? આપણા માટે નથી અષ્ટાંગ યોગ. સમજી ગયા ને તમે? બ્રહ્મચારી માટે છે, સંન્યાસી માટે છે, આપણે નથી કરી શકતા. તો તમને પ્રશ્ન થાય કે પૃથુ મહારાજે તો લગ્ન કર્યા હતા, ધ્રુવ મહારાજે આગળ જઈને લગ્ન કર્યા હતા, તો બ્રહ્મચારી એને પણ કહેવાય કે જે ગૃહસ્થાશ્રમની અંદર એક જ પત્ની સાથેનો જેનો સંબંધ હોય અને પતિ પત્ની બને પોતાનું જે જીવન છે માત્ર ભગવાન માટે જીવતા હોય, અને એનું મૈથુન આદિ કાર્ય પણ ભગવાનની પ્રસન્નતા માટે, ભગવાનની સેવા કરવા માટે, બાળકો ઉત્પન્ન કરવા માટે જો એમનું મૈથુન થતું હોય તો એ પણ બ્રહ્મચારી છે. તો એવા બ્રહ્મચારી હતા. એટલે ડોન્ટ બી કન્ફ્યુઝડ. ઓકે, બ્રહ્મચારી વ્રતે. અને હવે આગળ કીધું હતું ને એક બિંદુ ઉપર ક્યાં કરવાનું છે? હવે આ છેલ્લી લીટી વાંચો. મનઃ સંયમ્ય મત ચિત્તો. મત ચિત્તો, મત એટલે મારા ઉપરના. શ્લોક કોણ બોલે છે?
કોના ઉપર? મચ્ચિત્તો એટલે કોના ઉપર ચિત્ત લગાડવાનું છે ભાઈ? ભગવાન ઉપર. ભગવાન મચ્ચિત્તો યુક્ત આસિત મત પરહ, મારા ઉપર અંતિમ ધ્યેય, મારા આશ્રય. તો મારા આશ્રય એટલે કોના આશ્રય ભાઈ? મત પર એટલે કોના? કૃષ્ણ ભગવાન જેટલું તમે આ બોલો છો ને એટલું લોકો સમજી નથી શકતા. લોકોએ આને ઇન્ટરપ્રેટ કર્યું છે, અલગ અલગ મત પથ સંપ્રદાયના લોકોએ આને એવું ઇન્ટરપ્રેટ કર્યું છે કે નહીં નહીં આમાં કૃષ્ણ કે છે ને મચ્ચિત્તો એટલે કૃષ્ણમાં ચિત્ત નહીં લગાડવાનું ભાઈ. એ તો કૃષ્ણની અંદર કાલ ઘૂસી ગયો તો, જો કૃષ્ણની અંદર પરમાત્મા ઘૂસી ગયા હતા, એ તો કૃષ્ણની અંદર શિવ બાબા ઘૂસી ગયા હતા અને આપણે એના આચરણે જવાનું છે. કેમ ભાઈ? આખી ભગવદ ગીતામાં એક શ્લોક છે અને કાલને અંદર જગ્યા મળી, ક્યાંય બાજુ બાજુમાં સોફા સેટ નો મળ્યો કે ભાઈ ન્યા બહેન કે ભાઈ કૃષ્ણ તમે આ બધા બરાબર જેટલા ઘોડા છે એને લીલું નાખી દો અને હું અર્જુનને ભગવદ ગીતા કહી દઉં. કેમ ભાઈ? આખી ભગવદ ગીતામાં 700 શ્લોકમાંથી એક શ્લોક મને એવો લઈને બતાવો જેમાં કૃષ્ણ એમ કીધું કે મારા ઉપર ધ્યાન નથી કરવાનું. જયારે હું તમને એમ કહું છું કે આ ચાવી મારી છે, આ ચાવી મારી છે, હવે આનો મતલબ સીધો ને સાદો શું થાય? ભાઈ આ ચાવી મારી છે, આ ચાવીનો માલિક હું છું. સિમ્પલ ને? આ ચાવીનો માલિક જીતેન્દ્ર ગોપેશદાસ છે. હવે વેલુભા વાઘેલા પ્રભુ એમ કે ના ના પ્રભુજી ભલે એમ કહેતા ચાવી મારી છે, પણ આપણે એવું નહીં માનવું, આપણે એવું માનવાનું કે પ્રભુજીની અંદર એક ભૂત ઘૂસી ગયું છે ને ચાવી એની છે. ઇસ્કોનની ભગવદ ગીતા સિવાય બધી જ ભગવદ ગીતામાં આ રીતના ઇન્ટરપ્રિટેશન આપ્યું છે કે કૃષ્ણ એક ઐતિહાસિક પુરુષ હતા, કૃષ્ણ એક સિદ્ધ પુરુષ હતા, કૃષ્ણ ભગવાન નથી. કૃષ્ણ પોતે ભગવાન છે એવું ભગવદ ગીતામાં કેટલી વાર કહ્યું છે? પોતે પરમાત્મા છે એવું કેટલી વાર કહ્યું છે? ઈશ્વર સર્વભૂતાનામ હૃદય અર્જુન તિષ્ઠતિ સર્વસ્ય ચાહમ હૃદય સન્નિવિષ્ટો, હું જ હૃદયમાં બેઠો છું. અહમ આત્મા ગુડા કેશ સર્વભૂતા સ્થિત. કેટલા બધા શ્લોક છે જેમાં કૃષ્ણ એમ કે છે કે ભાઈ પરમાત્મા મારાથી ભિન્ન નથી, હું જ પરમાત્મા છું. છતાં પણ આવા મૂર્ખાઓએ, એટલે જો આજકાલના લોકો હિમાલયમાં જઈને યોગ કરે છે ને એ સાચા રસ્તા ઉપર નથી. યોગ કરવો ખોટો નથી. જો ધ્રુવ મહારાજે યોગની સાધના કરી હતી, પૃથુ મહારાજે પણ યોગની સાધના કરી હતી. શ્રીમદ ભાગવતમ સ્કંદ 4 ઉઠાવીને તમે લોકો વાંચો. એ લોકોએ અષ્ટાંગ યોગની સાધનાથી ભગવાનને પ્રાપ્ત કર્યા હતા. પણ યોગ કોના માટે કરવાનો છે ભાઈ? યોગ બ્રહ્મ માટે? પ્રકાશ પુંજ માટે? કોઈ કાલ્પનિક વસ્તુ માટે? યોગ કરવાનો છે મત જીતો કૃષ્ણ માટે. ધ્રુવ મહારાજે કૃષ્ણને પ્રસન્ન કરવા માટે કર્યું હતું. પૃથુ મહારાજે કૃષ્ણને પ્રસન્ન કરવા માટે યોગ સાધના કરી હતી. એટલે આજકાલના ઇવન જે યોગી કરી રહ્યા છે ને હિમાલયમાં, કાશીમાં, ઋષિકેશમાં, ઇવન એ લોકો પણ ડાયવર્ટેડ છે. એને ખબર જ નથી કે અષ્ટાંગ યોગની સાધના કોના માટે કરવાની છે. He is all are diverted. આગળ પ્રાણાયામ. પ્રાણાયામ 5મા અધ્યાયના 2 શ્લોક આવી ગયા. પ્રાણાયામ એટલે બ્રીધિંગ એક્સરસાઇઝ, બ્રીધિંગ કંટ્રોલ. બરાબર કે બ્રીધને કેવી રીતના આપણે કંટ્રોલ કરી શકીએ. કળિયુગની અંદર બહુ અઘરું છે આ પ્રાણાયામ. એટલે જેટલું વ્યાખ્યા નાની લાગે એટલી નથી. તમે પૃથુ મહારાજનું જીવન ચરિત્ર, એમની સાધના વાંચજો, તમને લોકોને શ્રીમદ ભાગવતમાં ખબર પડશે. પ્રાણાયામ 10 પ્રકારના વાયુને કંટ્રોલ કરવાના હોય છે. કારણ કે આપણી જે આત્મા છે ને એ વાયુથી ઘેરાયેલી છે. જ્યારે તમે બધા જ વાયુને કંટ્રોલ કરશો ત્યારે આત્મા એક જગ્યાએ સ્થિર થશે અને પરમાત્માને ઓળખી શકશે. અને પછી તમે બધી શક્તિઓ ધીમે 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 મૂલાધાર ચક્રથી ઉપર લેતા 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 છેક બ્રહ્મરંધ્ર ઉપર લઈ જાઓ અને પછી એ વ્યક્તિ બ્રહ્મરંધ્રમાંથી એના પ્રાણ છોડી અને પોતાની ઈચ્છિત ગતિ, ઈચ્છિત સમય નક્કી કરી શકે. માનો એટલું સહેલું નથી આ પ્રાણાયામ. આપણે સવારે ઉઠીને કપાલભાતિ કરીએ છીએ, ઇટ ઇઝ નોટ પ્રાણાયામ, જસ્ટ એન એક્સરસાઇઝ. ઘણા બધા સાધુઓ સવારમાં 6 વાગે 5 વાગે ઉઠીને લોકોને પ્રાણાયામ કરાવે છે. એ પ્રાણાયામ નથી. બરાબર? એ આસન નથી. પ્રાણાયામના આસન ભગવાનને પ્રાપ્ત કરવા માટે છે. એના પછી આવે પ્રત્યાહાર. પ્રતિ આહાર. કોનો આહાર? ઇન્દ્રિયનો. ઇન્દ્રિયના આહારને બંધ કરી દેવો એને કહેવાય પ્રત્યાહાર. ઇન્દ્રિયોને પાછી ખેંચી લેવી. હવે ધીમે ધીમે ફાઇનલ રિઝલ્ટ તરફ યોગી આગળ વધે છે. પેલા યમ કર્યું, નિયમ કર્યું, આસન કર્યું, પ્રાણાયામ કર્યા, હવે એનું ઇન્દ્રિય ઉપરના વિષયો. પછી જયારે વ્યક્તિ આંખ બંધ કરે છે ને ત્યારે હવે એને ધીમે ધીમે બીજા વિચારો આવવાના બંધ થાય છે. અને આપણું ઊંધું છે, આપણે આંખ બંધ કરીએ છીએ ને ત્યારે બીજા વિચારો તરત આવવાના ચાલુ થાય છે. તો આપણું પ્રત્યાહાર થયું નથી. પ્રતિ આહાર, ઇન્દ્રિયોના વિષયોમાંથી ઇન્દ્રિયોને પાછી ખેંચી લેવી, પ્રત્યાહાર. બરાબર? શરીર, મન અને કર્મમાં સંયમ આવી જાય 100%, અને ત્યારે વ્યક્તિ ભગવત ધામ જઈ શકે. બરાબર? અને ધારણા. ધારણા એટલે તમારે જેના ઉપર ધ્યાન કરવું છે. આપણું ધારણ કોણ? આપણું ધારણ છે કૃષ્ણ. કૃષ્ણના ચરણારવિંદ.
શ્રીમતી રાધા રાણીના ચરણારવિંદ આપણું ધારણ છે. ક્યારે પ્રાપ્ત થશે? જ્યારે પ્રાણાયામ સિદ્ધ થાય ત્યારે. યદા વિનિયતમ ચિત્તાત્મનમ, કે જ્યારે તમારું ચિત્ત છે એ વિનિયતમ એટલે વિશેષ રૂપે, નિયતમ એટલે સંયમિત, અને વિનિયતમ એટલે વિશેષ રૂપે જ્યારે સંયમિત થાય ત્યારે આ વસ્તુ થવાની છે. અને વ્યક્તિ અધ્યાત્મમાં અવતિષ્ઠતે, અધ્યાત્મમાં વ્યક્તિ સ્થિર થઈ જાય અને નિસ્પૃહ, પછી એને કોઈ કામના ના હોય. ભૌતિક ઈચ્છાઓ એની પૂરી થઈ જાય. ભાઈ આપણી ભૌતિક ઈચ્છા પૂરી થઈ ગઈ છે? નહીં ને પ્રભુજી, હજી ઘર બનાવવાનું છે, ગાડી લેવાની છે, પ્રભુજી જે લગ્ન કરવાના બાકી છે. ભૌતિક ઈચ્છાઓ પૂરી થઈ જાય જ્યારે કોઈ યોગ માર્ગ ઉપર ચાલે તો 100% એ વ્યક્તિ ભગવાનની અંદર સ્થિર થઈ જાય ત્યારે એનું ધારણ પ્રાપ્ત થઈ જાય કે કોના ઉપર મારે. આ બિગિનિંગ સ્ટેજ ઓફ મેડિટેશન. ધારણ એટલે બિગિનિંગ સ્ટેજ ઓફ મેડિટેશન. હવે અહીંથી મેડિટેશનની શરૂઆત થઈ રહી છે, બરાબર. અને ત્યારે આપણને ધ્યાનનું સ્ટેજ પ્રાપ્ત થાય. ધ્યાન એટલે હવે જે આપણું ધારણ જે છે, કૃષ્ણ છે, એવા આપણું ધ્યાન એમાં લાગી ગયું છે. જો આ ધ્યાન અને સમાધિ છે ને એડવાન્સ સ્ટેજ છે. ડોન્ટ ઇમિટેટ. આવતીકાલે જપ કરતી વખતે કોપી નથી કરવાની કે હવે હું મારું ધ્યાન લગાડું છું કૃષ્ણના ચરણમાં. નહીં, ડોન્ટ કોપી. આપણને આચાર્ય કીધું છે કે તમે ધ્યાન કરો નામ ઉપર. જ્યારે તમે હરે બોલો છો ત્યારે તમને હરે સંભળાવવું જોઈએ. કૃષ્ણ બોલો છો ત્યારે તમને કૃષ્ણ સંભળાવવું જોઈએ. ફરીથી હરે બોલો છો, ફરીથી તમારું ધ્યાન નામ ઉપર. આપણે લીલા ઉપર ધ્યાન કરવાનું નથી કે ભાઈ માં હું બરાબર કે હું તો પ્રભુજી હું જ્યારે જપ કરું છું ને મને તો તરત કૃષ્ણ દેખાવા માંડે, કૃષ્ણ આગળ જાતા હોય, યશોદા માતાજી પાછળ લાકડી લઈને જાતા હોય. ડોન્ટ ઇમિટેટ. એ તબક્કો છે ભાવ ભક્તિનો તબક્કો છે. અને કોઈ વ્યક્તિ એ તબક્કા ઉપર પહોંચી ગયો ને સંસાર છૂટી જાય એનો. તો આવી આપણે કોપી જ્યારે કરશું ને તો આપણે સહજિયા બની જઈશું. સહજિયા. સહજિયા એવા લોકો છે જેને ભગવાન વિશેનું કોઈ જ્ઞાન નથી, ખાલી નાટક કરતા હોય છે. એની શુદ્ધિકરણ પણ કાંઈ ન હોય. ડુંગળી, લસણ, પાન, માવા, બીડી, તમાકુ, ગાંજો બધું ફૂંકતા હોય અને આવી વાતો કરતા હોય બહાર નીકળીને. તમને આવા ઘણા બધા લોકો મળશે. અચ્છા, તમે હરે કૃષ્ણ વાળા છો? હા, અમારી ઘરે ગોપાલ છે. ઓ ભાઈ, અમે કૃષ્ણની ભક્તિ કરીએ છીએ. પછી તમે પૂછો ગોપાલને ભોગ લગાડ? હા, રોજ ભોગ લગાડી. શેનો ભોગ લગાડો? તો થોડાક ડ્રાયફ્રૂટ મૂકી દે અને પાણી મૂકી દે. અચ્છા, તમે? અમે બધું ખાઈ ભાઈ. અમે પીઝા ખાય, બર્ગર ખાય, અમે 56 પ્રકારના ભોગ ખાય. અને તમારો ઠાકોરજી તો કે એને થોડાક ડ્રાયફ્રૂટ મૂકી દઈએ. ડોન્ટ ઇમિટેટ. ભગવાન મારા સ્વપ્નમાં આવે છે ને ભગવાન મારે એ વાત કરે છે ને ભગવાન મને કહે છે, ભૂલી જાઓ. ભાવ ભક્તિનો તબક્કો છે જે ધ્યાન અવસ્થામાં પ્રાપ્ત થાય. વાયુ રહિત સ્થાનમાં દીવો અસ્થિર થતો નથી. જેમ કે પવન ના હોય ને, દીવાની જ્યોત સ્થિર રહે ત્યારે એ વ્યક્તિનું ધ્યાન ભગવાનમાં લાગી જાય. પણ આ સ્ટેજમાં પણ ધારો કે પવન આવે તો દીવો ઓલાઈ જાય, એમ આમાં પણ ધ્યાન લાગી ગયું હોય ને અને બહારની કોઈ વસ્તુ ડિસ્ટર્બ કરે તો ધ્યાન તૂટી જાય. મેડિટેશન. આ જે તબક્કો છે ને મેડિટેશન. હવે આજ ઘણા બધા લોકો સવારે ઉઠીને મેડિટેશન કરે છે ને, અમે તો મેડિટેશનના ક્લાસમાં જઈએ છીએ. પણ વોટ અબાઉટ આગળના સ્ટેજનું શું? યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, આ 6 તબક્કા વિશે કોઈ ચર્ચા જ નથી. જેટલા પણ લોકો આજે એનજીઓ ચલાવે છે, યોગા મેડિટેશનના ક્લાસ ચલાવે છે, પૂછો કે ભાઈ આગળના 6 તબક્કાનું શું થયું? ભાઈ 6 યમ ક્યાં છે? નિયમ ક્યાં છે? આસન ક્યાં છે? પ્રાણાયામ ક્યાં છે? પ્રત્યાહાર ક્યાં છે? ધારણા ક્યાં છે? સીધું મેડિટેશન હાઈએસ્ટ તબક્કો છે. અને જ્યારે કોઈ વ્યક્તિ ધ્યાનની અવસ્થામાં પહોંચે પછી એ વ્યક્તિ સમાધિમાં પહોંચે અને સમાધિ એ એડવાન્સ સ્ટેજ છે. સમાધિમાં પહોંચ્યા પછી એ વ્યક્તિને ઇવન બાહ્ય પરિસ્થિતિ પણ ડિસ્ટર્બ ના કરી શકે. પછી કદાચ વરસાદ પડે, વાવાઝોડું આવે, આજુબાજુમાં હિંસક પશુઓ આવે ને સમાધિ ના છૂટે. નરસિંહ મહેતા જયારે ગયા એના પિતાજીના શ્રાદ્ધ માટે ઘી લેવા માટે ને એક તારો કાઢ્યો ને કેદાર રાગ વગાડ્યો, ફિનિશ. ખબર જ નથી શું સમય થયો, ખબર જ નથી કે ઘરે મારા પિતાજીના શ્રાદ્ધનો સમય જતો રહ્યો. સમાધિ અવસ્થા, ધીર સમાધિ. સમાધિ એટલે એવું નહીં કે ભાઈ હિમાલયમાં બેસી ગયા પલોઠી ઓ નો, ત્યાં જઈને એ ચિંતન ઘરનું કરતો હોય તો સમાધિ નથી. અને એક વ્યક્તિ ગૃહસ્થાશ્રમમાં રહેતો હોય, કામ ધંધો બિઝનેસ કરતો હોય, સવારથી સાંજ સુધી જોબ કરતો હોય પણ મનમાં સતત કૃષ્ણનું ચિંતન હાલતું હોય, દેટ ઇઝ સમાધિ. સમાધિ એટલે સતત મનમાં કૃષ્ણ ચાલે. 6થા અધ્યાયના છેલ્લા શ્લોકમાં આપણે ભણશું. તો સમાધિની અવસ્થામાં મન યોગાભ્યાસ દ્વારા ભૌતિક માનસિક ક્રિયાઓથી પૂરેપૂરું સંયમિત થઈ જાય. આ વિશેષ લક્ષણ છે.
શુદ્ધ મનથી પોતાને જોઈ શકે કે હું કોણ છું, હું તો કૃષ્ણનો દાસ છું, અને અંદર આનંદ માણી શકે. આનંદ બહાર શોધવાની જરૂર નથી, આપણે બહાર શોધવા જવું પડે. આપણે રવિવાર આવે તો આપણે મોલમાં જવું પડે આનંદ શોધવા માટે. આપણે સુંદર કપડાં પહેરવા પડે આનંદ શોધવામાં, આપણે મેકઅપ કરવો પડે આનંદ શોધવા માટે. એને અંદર આનંદ પ્રાપ્ત થાય. આ આનંદ અવસ્થામાં મનુષ્ય દિવ્ય ઇન્દ્રિયો, આ ઇન્દ્રિય નહીં, આ તો બરાબર ચર્મ ચક્ષુ ચામડાની, આનાથી નહીં, દિવ્ય ઇન્દ્રિય દ્વારા અનુભવતા અપાર દિવ્ય સુખમાંથી શું વાત કરો તમે. આ બધા મહાન ભક્તો ઘર પરિવાર છોડીને વૃંદાવનમાં બેઠા છે, જપ તપ કરી રહ્યા છે, અને કોઈ આનંદ નહીં થતો હોય, દિવ્ય આનંદ અનુભવે છે, એટલા માટે એ ત્યાં છે. અને એ રીતે પ્રસ્થાપિત થયેલો મનુષ્ય સત્યથી જુદું ના પડે. સત્ય કોણ? પરમ સત્ય ધીમહી, ભગવાન શ્રી કૃષ્ણ આનાથી જુદો પડતો નથી. અને આનાથી બરાબર મોટો કોઈ લાભ, એને ખબર પડી જાય કે ભાઈ ઠીક છે, બાકીનું બધું કરી લીધું આખી જિંદગી, આનાથી મોટો કોઈ લાભ નથી, ભક્તિથી મોટો કોઈ લાભ નથી. અને આવી સ્થિતિમાં મનુષ્ય મોટા મોટી વિપત્તિઓમાં વિચલિત ના થાય. આ સમાધિની અવસ્થા છે, આ સમાધિની અવસ્થા છે. બરાબર. તો આ અધ્યાય આપણને સમજાવે છે કે શું સમાધિ છે ખરેખર. બરાબર. અને આપણને ભગવાન વોર્ન કરે છે, ડોન્ટ કોપી, ડોન્ટ ઇમિટેટ. વાંછાકલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્યઃ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. અનંત અનંત કોટી વૈષ્ણવ વૃંદ કી જય, શ્રીલ પ્રભુપાદ કી જય, ગુરુ મહારાજ કી જય. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. રામ રામ હરે હરે.